વારાણસીના પ્રાચીન ઘાટો પર જ્યારે પવિત્ર ગંગાની લહેરો શાંતિનો સંદેશ આપતી હતી, ત્યારે શર્મા પરિવારની વિશાળ હવેલીની અંદર એક ભયાનક શાંતિ છવાયેલી રહેતી હતી. હવેલીની ઊંચી દિવાલો બહારથી જેટલી ભવ્ય દેખાતી હતી, અંદરથી તેટલી જ ક્રૂર હતી. આ દિવાલોની વચ્ચે મીરા નામની એક સુંદર અને સહનશીલ મહિલા પોતાના ભાગ્યના આંસુ વહાવતી હતી. એક સાધારણ પરિવારમાંથી આવેલી મીરાએ ક્યારેય વિચાર્યું નહોતું કે આ મહેલ તેના માટે એક અંધકારમય જેલ બની જશે, જ્યાં તેની દરેક ખુશી અને આશાને બેરહેમીથી કચડી નાખવામાં આવશે. મીરાએ આ પરિવારને બે વહાલી દીકરીઓ આપી હતી, જેમના નામ કાવ્યા અને દિયા હતા. પરંતુ શર્મા પરિવાર, ખાસ કરીને મીરાની સાસુ કલ્યાણી દેવી માટે આ દીકરીઓ કોઈ સાપથી ઓછી નહોતી. કલ્યાણી દેવી એક અત્યંત પ્રભાવશાળી, કઠોળ અને રૂઢિવાદી વિચારધારાવાળી મહિલા હતી, જેમનો એકમાત્ર ધ્યેય પરિવારમાં વંશને આગળ વધારવા માટે એક પુત્રનું મોઢું જોવાનો હતો. હવેલીના દરેક ખૂણે કલ્યાણી દેવીનો ડર અને દબદબો કાયમ હતો. દીકરીઓના જન્મથી મીરા આ ઘરમાં એક ગુનેગાર જેવી બની ગઈ હતી, જેને દરરોજ મહેણા ટોણા સાંભળવા પડતા હતા. દરેક સવારની શરૂઆત કલ્યાણી દેવીના કડવા શબ્દો અને અપમાનજનક ગાળોથી થતી હતી. તે મીરાને વાંજણી અને કુલક્ષણી કહીને બોલાવતી હતી, જાણે દીકરીઓ પેદા કરવી કોઈ મોટું પાપ હોય. આ બધાની વચ્ચે મીરાનો પતિ રોહન એક મૂકદર્શક બનીને રહેતો હતો. રોહન પોતાની પત્નીને પ્રેમ તો કરતો હતો, પરંતુ પોતાની દબંગ માતા સામે એક શબ્દ પણ બોલવાની તેની હિંમત નહોતી થતી. તેની કાયરતાએ મીરાના દર્દને અનેક ગણું વધારી દીધું હતું, કારણ કે જે વ્યક્તિ પાસેથી તેને સૌથી વધુ ટેકાની અપેક્ષા હતી, તે જ સૌથી નબળો હતો. સમય વીત્યો અને મીરા ફરી એકવાર ગર્ભવતી થઈ. આ ત્રીજી ગર્ભાવસ્થાએ હવેલીના ગુગડામણ ભર્યા વાતાવરણમાં એક અજીબ તણાવ પેદા કરી દીધો હતો. કલ્યાણી દેવીએ ઘણા તાંત્રિકો અને પંડિતોને બોલાવીને વિશેષ પૂજાપાઠ કરાવ્યા, જેથી ઘરમાં એક પુત્રનો જન્મ થાય. મીરાના મનમાં દરેક ક્ષણે એક અજાણ્યો ભય અને ગહેરી દહેશત છવાયેલી રહેતી હતી. તે રાતભર જાગીને ભગવાન શિવ અને ગંગા મૈયાને પ્રાર્થના કરતી હતી કે આ વખતે તેને એક પુત્ર મળી જાય, જેથી તેની માસૂમ દીકરીઓ અને તેને આ નરકમાંથી હંમેશા માટે મુક્તિ મળી શકે. ગર્ભાવસ્થાના તે 9 મહિના મીરા માટે ભયાનક અને અનંત દુઃખદ સ્વપ્ન જેવા વીત્યા. તેનું શરીર નબળું પડી ગયું હતું, પરંતુ માનસિક યાતના શારીરિક પીડા કરતાં ક્યાંય વધુ ભયંકર હતી. કલ્યાણી દેવીની લાલચી અને ક્રૂર આંખો હંમેશા મીરાના પેટ પર ટકેલી રહેતી હતી, જાણે તે કોઈ મશીન હોય જેને માત્ર એક વારસદાર પેદા કરવાનું કામ સોંપાયું હોય. પરિવારનો કોઈ પણ સભ્ય મીરાની તબિયત કે તેની ભાવનાઓની પરવા કરતો નહોતો. હવેલીનો દરેક નોકર પણ સમજી ચૂક્યો હતો કે જો આ વખતે પણ દીકરી થઈ તો વિનાશ ચોક્કસ છે. આખરે તે ખોફનાક અને અશુભ રાત આવી જ ગઈ, જ્યારે મીરાને પ્રસવ પીડા શરૂ થઈ. તે રાત્રે આકાશમાં કાળા અને ઘેરા વાદળો છવાયેલા હતા, જાણે પ્રકૃતિ પણ આવનારા તોફાનની ચેતવણી આપી રહી હોય. તે જ પવનો હવેલીની બારીઓ સાથે અથડાઈને ડરામણા અવાજો કરી રહ્યા હતા અને મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દાઈમાને તરત જ રૂમમાં બોલાવવામાં આવી, જ્યારે કલ્યાણી દેવી બહાર દલાનમાં બેચેનીથી ટહેલી રહી હતી. રોહન એક ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. તેના ચહેરા પર ડર અને ગભરાટના ભાવ સ્પષ્ટ દેખાતા હતા. રૂમની અંદર મીરા દર્દથી તડપી રહી હતી. તેની ચીસો બહારના તોફાનના અવાજમાં દબાઈ રહી હતી. કલાકોની અસહ્ય પીડા અને સંઘર્ષ પછી રૂમમાં એક નવજાત શિશુના રડવાનો અવાજ ગુંજ્યો. દાઈમાએ બાળકને પોતાના હાથમાં લીધું અને તેના ચહેરાનો રંગ સંપૂર્ણપણે ઉડી ગયો. તેને ધ્રુજતા હાથે તે નાનકડી જાનને કપડામાં લપેટી અને મીરા તરફ દુઃખદ ભરી નજરોથી જોયું. મીરાએ પોતાના આંસુથી ભીના ચહેરાને ઊંચો કર્યો અને સમજી ગઈ કે તેણે ફરી એક દીકરીને જન્મ આપ્યો છે. રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને દાઈમાએ બહાર આવીને ડરેલા સ્વરમાં કલ્યાણી દેવીને ખબર આપી. આ સાંભળતા જ હવેલીમાં જાણે મોતનો સન્નાટો છવાઈ ગયો. કલ્યાણી દેવીની આંખોમાં લોહી ઉતરી આવ્યું અને તેમનો ચહેરો ગુસ્સાથી ભયાનક થઈ ગયો. તેમણે જોરથી પોતાનું માથું ફૂટ્યું અને હવેલીની દિવાલોને હલાવી દે તેવા અવાજમાં ચીસ પાડી, આ કુલક્ષણીએ મારા ઘરને સ્મશાન બનાવી દીધું છે. ફરી એક દીકરી, અમારા પરિવારના માથા પર એક વધુ કલંક છે. તેમનો ક્રોધ હવે જ્વાળામુખીની જેમ ફાટી પડ્યો હતો. કલ્યાણી દેવી આંધીની જેમ મીરાના રૂમમાં ઘૂસી, જ્યાં બેભાન અને લોહી લુહાન પડેલી મીરા પોતાની નવજાત બાળકીને છાતી સરસી ચાંપીને સૂતી હતી. કલ્યાણીએ કોઈ પણ દયા કે માનવતા વિના તે નબળી અને લાચાર માતાના વાળ જોરથી પકડ્યા અને તેને પલંગ પરથી નીચે ખેંચી લીધી. મીરા દર્દથી ચીસ પાડી ઉઠી, પરંતુ તે પથ્થરદિલ સાસુની અંદર મમતાનો એક ટીપું પણ બચ્યું નહોતું. તું મારા ખાનદાનના મૂળ કાપી નાખ્યા છે. હવે આ ઘરમાં તારા અને તારી આ શુભ દીકરીઓ માટે કોઈ જગ્યા નથી. બહાર વરસાદનો કહેર ચાલુ હતો અને આકાશમાં તેજ વીજળી ચમકી રહી હતી. કલ્યાણી દેવીએ નોકરોને આદેશ આપ્યો કે મીરા અને તેની 3 દીકરીઓને તરત જ આ હવેલીમાંથી બહાર ફેંકી દેવામાં આવે. મીરાએ રડતા રડતા કલ્યાણી દેવીના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગી, માજી, મારા પર રહેમ કરો. બહાર બહુ તેજ તોફાન છે. મારી દીકરીઓ ઠંડીથી મરી જશે. મને જે ચાહે તે સજા આપી દો, પણ આ માસૂમને ઘરમાંથી ન કાઢો. પરંતુ કલ્યાણી દેવીએ નિર્દયતાથી મીરાને લાત મારીને
પોતાથી દૂર કરી દીધી. મીરાએ પોતાની લાલ અને સૂજેલી આંખોથી પોતાના પતિ રોહન તરફ જોયું, જે દરવાજા પાસે ભૂત બનીને ઊભો હતો. તેની નજરોમાં એક છેલ્લી આશા હતી કે કદાચ એક પિતાનું દિલ પોતાની દીકરીઓ માટે પીગળી જશે અને તે પોતાની માતાને રોકશે. પરંતુ રોહને પોતાની આંખો નીચી કરી લીધી અને ત્યાંથી ચૂપચાપ મોં ફેરવી લીધું. તે એક ક્ષણે મીરાના દિલને હંમેશ માટે તોડી નાખ્યું. પતિની આ કાયરતા અને દગો તે તોફાન કરતાં પણ વધુ ભયાનક હતો, જે બહાર તેમની રાહ જોઈ રહ્યું હતું. નોકરોએ ક્રૂરતાથી મીરા, 7 વર્ષની કાવ્યા અને 5 વર્ષની દિયાને ખેંચીને હવેલીના મુખ્ય દરવાજા તરફ ધકેલી. નાની કાવ્યા અને દિયા ડરના માર્યા જોર જોરથી રડી રહી હતી અને પોતાની માના પલ્લુ સાથે ચોંટેલી હતી. મીરાની છાતીએ ચોંટેલી નવજાત બાળકી તારા પણ ઠંડી અને ઘોઘાટને કારણે રડવા લાગી હતી. કોઈ પણ ગરમ કપડાં, કોઈ પૈસા અને કોઈ પણ સહારો વિના તે નબળી માતાને ભારે વરસાદમાં હવેલીના મોટા અને લોખંડના દરવાજામાંથી બહાર કાઢી મૂકવામાં આવી અને દરવાજો જોરથી બંધ કરી દેવાયો. હવેલીની બહાર રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયેલું હતું અને અંધારું એટલું ગહેરું હતું કે કશું દેખાતું જ નહોતું. મીરા વરસાદમાં સંપૂર્ણપણે પલળી ચૂકી હતી અને પ્રસવને કારણે તેનું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, પરંતુ તેને પોતાની પીડાની કોઈ પરવા નહોતી. તેનું આખું ધ્યાન પોતાની 3 દીકરીઓને આ ભયાનક ઠંડી અને વરસાદથી બચાવવા પર હતું. તેણે પોતાની સુતરાઉ સાડીના પલ્લુથી નવજાત તારાને ઢાંકવાની કોશિશ કરી અને કાવ્યા અને દિયાને પોતાના બંને હાથોથી મજબૂતીથી પકડી લીધી. તે ખાલી અને સુમસામ રસ્તા ઉપર બેબાકડી ભટકવા લાગી. દરેક પગલું ભરવું તેના માટે એક બહુ મોટી ચેલેન્જ બની ગયું હતું. આકાશમાંથી પડતા વરસાદના ટીપા તેના શરીર પર ચાબુકની જેમ લાગી રહ્યા હતા. નાની દિયા વારંવાર કાદવમાં લપસીને પડી રહી હતી અને કાવ્યા પોતાની માનો હાથ પકડીને રડતા રડતા પૂછી રહી હતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. મીરા પાસે પોતાની માસૂમ બાળકીના આ સવાલોનો કોઈ જવાબ નહોતો. તેનું પોતાનું જ ઘર અને પરિવાર આજે તેના માટે સૌથી મોટો દુશ્મન બની ગયું હતું. મીરાએ જેમ તેમ હિંમત ભેગી કરી અને પોતાના માયકા તરફ પગલાં ભર્યા. તેને આશા હતી કે કદાચ તેના પોતાના માતા પિતા આ મુસીબતની ઘડીમાં તેનો સહારો આપશે. કલાકોની કઠિન અને થકવી નાખનારી યાત્રા પછી તે સંપૂર્ણપણે નિઢાળ થઈને પોતાના પિતાના ઘરના દરવાજે પહોંચી. તેણે ધ્રુજતા હાથે દરવાજો ખખડાવ્યો. જ્યારે તેના પિતાએ દરવાજો ખોલ્યો અને મીરાને આ દયનીય અવસ્થામાં પોતાની 3 દીકરીઓ સાથે જોઈ તો તેમના ચહેરા પર ચિંતાને બદલે સમાજનો ડર અને ભારે ગભરાહટ દેખાઈ. પિતાએ મીરાને ઘરની અંદર બોલાવવાને બદલે ઉંબરા પર જ રોકી દીધી. તું અહીં કેમ આવી ગઈ? એક પરણેલી સ્ત્રીનું ઘર તેનું સાસરું જ હોય છે. જો હું તને અહીં રાખીશ તો સમાજ શું કહેશે? મારું નાક કપાઈ જશે અને અમારી ઇજ્જત માટીમાં મળી જશે. પિતાના આ કઠોર અને સ્વાર્થી શબ્દોએ મીરાના હૃદયમાં ખંજરનું કામ કર્યું. જે સમાજ અને ઇજ્જતની દુહાઈ તેના પિતા આપી રહ્યા હતા, તે જ સમાજે આજે એક માતા અને તેની 3 માસૂમ દીકરીઓને મરવા માટે રસ્તા પર લાવારી છોડી દીધી હતી. પોતાની સગી માએ પણ પાછળથી આવીને પિતાનું સમર્થન કર્યું અને કહ્યું કે તેણે પાછા જઈને પોતાની સાસુના પગ પકડી લેવા જોઈએ. મીરાને હવે સંપૂર્ણપણે સમજાઈ ગયું હતું કે આ સ્વાર્થી અને બેરહેમ દુનિયામાં દીકરીઓનું કોઈ પોતાનું ઘર હોતું નથી. તેમને જન્મથી જ પારકુધન માનવામાં આવે છે અને જ્યારે તેઓ મુસીબતમાં હોય છે ત્યારે કોઈ પણ પોતાનો દરવાજો તેમના માટે ખોલતું નથી. તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાના પિતાના ઘરનો ઉંબરો છેલ્લી વાર જોયો અને કશું કહ્યા વિના ત્યાંથી પાછી ફરી ગઈ. હવે મીરાની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ તે વ્યક્તિની શાંતિ હતી જેણે પોતાની જિંદગીમાં બધું જ ગુમાવી દીધું હોય અને હવે તેને કોઈ પણ વસ્તુનો ડર ન રહ્યો હોય. તે ભટકતા ભટકતા ગંગા નદીના એક જૂના અને સુમસામ ઘાટ પાસે પહોંચી. ત્યાં એક જર્જરિત અને તૂટેલું મંદિર હતું જેનું અડધું છાપરું પડી ગયું હતું. મીરાએ તે જ મંદિરના એક ખૂણામાં જઈને આશરો લીધો. તેણે પોતાની દીકરીઓને તે ભીના અને ઠંડા ફર્શ પર સુવડાવી અને પોતે તેમને બચાવવાની કોશિશ કરવા લાગી. નવજાત બાળકી તારા ભૂખ અને ઠંડીને કારણે સતત રડી રહી હતી. મીરાએ તેના નાનકડી જાનને પોતાની છાતી સરથી ચાંપી લીધી અને તેને પોતાનું દૂધ પીવડાવવાની કોશિશ કરી, પરંતુ ઘણા દિવસોના તણાવ અને નબળાઈને કારણે તેનું શરીર સુકાઈ ગયું હતું. મીરાની આંખોમાંથી આંસુના ગરમ ટીપા વહીને તારાના ગાલ પર પડી રહ્યા હતા. તે ઘોર અંધારા અને ખોફનાક રાતમાં જ્યારે દુનિયા ચેનની નીંદ સૂતી હતી, એક માતા પોતાની બાળકીઓને જીવંત રાખવા માટે ભગવાન અને પોતાના ભાગ્ય બંને સાથે એક શાંત અને દર્દનાક જંગ લડી રહી હતી. મંદિરમાં રાખેલી ભગવાન શિવની એક જૂની મૂર્તિ તરફ જોતા મીરાની અંદર એક નવી અને અદ્રશ્ય આગ ભડકી ઉઠી. તેણે તે રાત્રે એક દ્રઢ સંકલ્પ લીધો કે હવે કોઈની સામે હાથ નહીં લંબાવે, ન તો ક્યારેય પોતાની દીકરીઓને કોઈના પર બોજ બનવા દેશે. શર્મા પરિવારે આ દીકરીઓને એક સાપ અને કલંક માન્યો હતો, પરંતુ મીરા તેમને આ દુનિયાની સૌથી મોટી તાકાત બનાવશે. કલ્યાણી દેવીનો તે ક્રૂર ચહેરો અને રોહનની તે કાયરતા વારંવાર તેની આંખો સામે આવી રહી હતી, જે તેને મજબૂત બનાવી રહી હતી. મીરા જાણતી હતી કે આ બધું નિયતિનો ખેલ છે અને દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે. તેણે પોતાના ભગવાન અને કર્મ સિદ્ધાંત પર પૂરો ભરોસો હતો. તે પોતાની બાળકીઓને આ જ વિશ્વાસ સાથે મોટી કરશે કે સચ્ચાઈ અને ઈમાનદારીની હંમેશા જીત થાય છે.
રાતનું અંધારું હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું અને આકાશમાં સવારની હળવી લાલાશ દેખાવા લાગી હતી. આ સવાર મીરા માટે માત્ર એક નવો દિવસ નહોતો, પરંતુ એક બહુ મોટા, કઠિન અને સંઘર્ષની શરૂઆત હતી. જેવી સૂર્યની પહેલી કિરણ મંદિરની તૂટેલી છતમાંથી અંદર આવી, કાવ્યા અને દિયા પણ જાગી ગઈ. તેમણે ખૂબ ભૂખ લાગી હતી અને તેઓ ગભરાયેલી હતી. મીરાએ તેમના કપાળને ચૂમ્યું અને તેમને સાંત્વના આપતા કહ્યું કે હવે આજ તેમનું નવું ઘર છે. બહાર ઘાટ પર સવારની આરતીના મધુર અવાજો ગુંજવા લાગ્યા હતા અને સાધુ સંતો નદીમાં સ્નાન કરી રહ્યા હતા. મીરાએ પોતાના ફાટેલા પલ્લુથી પોતાનો ચહેરો ઢાંક્યો અને પોતાની દીકરીઓનો હાથ પકડીને બહારની દુનિયાનો સામનો કરવા માટે મંદિરમાંથી બહાર પગ મૂક્યો. એક તરફ શહેરની વચ્ચે ઊભી હતી તે વિશાળ હવેલી, જ્યાં હવે કદાચ મીરાના જવાની ખુશીઓ મનાવાઈ રહી હતી. એક બીજી તરફ ગંગા કિનારાની આ કઠોર અને નિર્મમ સચ્ચાઈ હતી. પરંતુ મીરાએ હવે પાછળ ફરીને ન જોવાનો ફેસલો કરી લીધો હતો. તેના પગમાં ભલે જૂતા નહોતા અને શરીર પર સાફ કપડાં નહોતા, પરંતુ તેની આત્મામાં હવે કોઈની ગુલામી કે કોઈના મેણા ટોણાનો ડર નહોતો. તેણે પોતાની સૌથી નાની દીકરી તારાને છાતી સરસી ચાંપી, જે હવે શાંતિથી સૂઈ રહી હતી. વારાણસીની તે સવારે તે ચારેય માટે એક બહુ મોટી પરીક્ષા જેવું હતું. મીરાએ હવે એ વિચારવાનું હતું કે પોતાના બાળકોનું પેટ કેવી રીતે ભરશે. તેણે આસપાસ નજર દોડાવી તો જોયું કે ઘાટ પર કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે કોઈ પણ કામ કરવાથી પાછી નહીં હટે, ભલે તે કેટલું પણ નાનું કેમ ન હોય. શર્મા પરિવારના ખોટા અહંકાર અને ક્રૂરતાને એક સાધારણ મહિલાને આજે એવી સિંહણ બનાવી દીધી હતી, જે પોતાના બાળકો માટે આખી દુનિયા સામે લડી શકે. ગહેરા દુઃખ અને અનિશ્ચિત ભવિષ્ય હોવા છતાં મીરાની અંદર એક અજીબ ચમક આવી ગઈ હતી. આ ચમક તેની મમતા અને તેના અતૂટ સાહસની હતી. કલ્યાણી દેવીએ વિચાર્યું હશે કે આ તોફાનમાં મીરા અને તેની દીકરીઓ ક્યાં ખતમ થઈ જશે, પરંતુ તેમને આ વાતનો જરા પણ અંદાજો નહોતો કે તેમણે એક મોટા કર્મચક્રને જન્મ આપી દીધો છે. સમયનું પૈડું હવે પોતાની દિશા બદલી રહ્યું હતું અને આવનારા વર્ષોમાં જે સત્ય સામે આવવાનું હતું તે શર્મા પરિવારના પાયાને હંમેશા માટે હલાવી દેવાનું હતું. શર્મા હવેલીની અંદરનું દ્રશ્ય બિલકુલ અલગ હતું. મીરા અને તેની દીકરીઓના ગયા પછી કલ્યાણી દેવીએ નોકરોને આદેશ આપ્યો કે રૂમને ગંગાજળથી ધોઈને પવિત્ર કરવામાં આવે. તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો કે દુઃખ નહોતું, બલકે એક અજીબ ક્રૂર સંતોષ હતો. તેમણે રોહનને બોલાવ્યો અને કહ્યું કે તે જલ્દી તેના બીજા લગ્નની તૈયારી કરે, જેથી પરિવારને એક અસલી વારસદાર મળી શકે. રોહને માત્ર પોતાનું માથું હલાવ્યું અને ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. આ ઘરમાં માણસાઈ સંપૂર્ણપણે મરી ચૂકી હતી. રોહન પોતાના રૂમમાં ગયો અને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે પલંગ પર બેસી ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની દીકરીઓની માસૂમ હસી અને મીરાનો તે નિસ્વાર્થ પ્રેમ યાદ આવી રહ્યો હતો, પરંતુ તેની કાયરતા અને પોતાની માતા પ્રત્યેનો આંધળો ડર એટલો હાવી હતો કે તે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલને સુધારવાની હિંમત નહોતો કરી શક્યો. તેણે પોતાના હાથે પોતાની જ દુનિયાને બરબાદ કરી દીધી હતી. હવે તે ફક્ત એક કઠપૂતળી બનીને રહી ગયો હતો, જેની દોર કલ્યાણી દેવીના મજબૂત હાથોમાં હતી. ગંગાની લહેરો શાંત હતી, પરંતુ તે લહેરોના કિનારે ઊભેલી મીરાના દિલમાં એક બહુ મોટું તોફાન પડાઈ રહ્યું હતું. તેણે એકવાર ગહેરો શ્વાસ લીધો અને ઘાટની સીડીઓ તરફ આગળ વધી, જ્યાં તેની નવી જિંદગી તેની રાહ જોઈ રહી હતી. તેને હવે કોઈ સહારાની જરૂર નહોતી, કારણ કે તેને જાણી લીધું હતું કે સાચી તાકાત વ્યક્તિની અંદર હોય છે. આ દર્દનાક અને ખોફનાક રાતે મીરા પાસેથી બધું છીનવી લીધું હતું, પરંતુ સાથે જ તેને જીવવાનો એક બહુ મોટો અને અસલી હેતુ પણ આપી દીધો હતો. ગંગા કિનારાની ગંદી વસ્તી હવે મીરા અને તેની ત્રણેય દીકરીઓનું નવું ઠેકાણું બની ચૂકી હતી. આ જગ્યા શર્મા હવેલીની વિલેસતાથી બિલકુલ વિપરીત હતી. અહીં ચારે તરફ ગરીબી, ગંદકી અને સંઘર્ષનું સામ્રાજ્ય હતું. સાંકડી ગલીઓમાં વહેતું ગંદુ પાણી અને નાના નાના ઝૂંપડાઓમાં રહેતા લોકોની બેબસાઈ સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ આ અંધકારમય માહોલમાં પણ મીરાની અંદર એક અજીબ રોશની હતી. તેણે પોતાના આંસુ લૂછી લીધા હતા અને પોતાના ભાગ્યની રેખાઓને ખુદ પોતાના હાથોથી બદલાવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો હતો. સવારની પહેલી કિરણ સાથે જ મીરા કામની શોધમાં નીકળી પડતી હતી. તેણે પોતાની ગરિમા અને અહંકારને બાજુ પર મૂકી દીધા હતા. તેને કોઈ પણ કામ કરવામાં કોઈ શરમ મહેસૂસ થતી નહોતી. જલ્દી તેને ઘાટો પર પૂજારીઓ અને યાત્રીઓના કપડાં ધોવાનું કામ મળી ગયું. આ ઉપરાંત તેણે આસપાસના કેટલાક ઘરોમાં ઝાડુ પોતું અને વાસણ સાફ કરવાની જવાબદારી પણ લઈ લીધી. તેના કોમળ હાથ, જે ક્યારેક હવેલીમાં રાજ કરતા હતા, હવે કઠોર અને ખરબચડા થઈ ગયા હતા, પરંતુ તેનો ઉત્સાહ ક્યાંય તૂટ્યો નહોતો. દરરોજ એક નવી ચેલેન્જ લઈને આવતો હતો. મીરા કલાકો સુધી ઠંડા પાણીમાં ઊભી રહીને કપડાં ધોતી અને પછી તેમને સૂકવવા માટે ઘાટની સીડીઓ પર ફેલાવતી. ઘણીવાર તેજ તડકો અને થાકને કારણે તેને ચક્કર આવતા હતા, પરંતુ જ્યારે તે પોતાની બાળકીઓના માસૂમ ચહેરાઓને યાદ કરતી તો તેના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ જતો હતો. સાંજે તે કેટલાક પૈસા અને બચેલું ખાવાનું લઈને પોતાની નાનકડી ઝૂંપડીમાં પાછી ફરતી હતી. તેની દીકરીઓની આંખો પોતાની માતાને જોઈને ખુશીથી ચમકી ઉઠતી હતી.
કાવ્યા અને દિયા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તેઓ પોતાની માતાના સંઘર્ષને ગહેરાઈથી સમજવા લાગી હતી. ઝૂંપડપટ્ટીનું વાતાવરણ બાળકો માટે બિલકુલ પણ સુરક્ષિત અને સારું નહોતું, પરંતુ મીરાએ પોતાની દીકરીઓની આસપાસ સંસ્કારોની એક મજબૂત દિવાલ ઊભી કરી દીધી હતી. તે દરરોજ રાત્રે તેમને સૂતા પહેલાં રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવતી હતી. તે તેમને શીખવતી હતી કે ભલે ગમે તેટલી ગરીબી કેમ ન હોય, વ્યક્તિએ ક્યારેય પોતાનું સ્વાભિમાન અને સચ્ચાઈનો રસ્તો ન છોડવો જોઈએ. મીરાનું સૌથી મોટું સપનું પોતાની ત્રણેય દીકરીઓને સારું શિક્ષણ આપવાનું હતું. તે જાણતી હતી કે શિક્ષણ તે એકમાત્ર હથિયાર છે જે તેમને આ ગરીબી અને સમાજના મહેણાટોણામાંથી બહાર કાઢી શકે છે. તેણે પોતાની પાઈ જોડીને કાવ્યા અને દિયાનું એડમિશન નજીકની એક નાનકડી સરકારી શાળામાં કરાવી દીધું. જ્યારે તે બંને પહેલીવાર સ્કૂલનો યુનિફોર્મ પહેરીને બહાર નીકળી તો મીરાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. આ તેની પહેલી નાનકડી જીત હતી, જેણે તેની અંદરના આત્મવિશ્વાસને વધુ મજબૂત કરી દીધો હતો. સૌથી નાની દીકરી તારા પણ હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. તે પોતાની બંને મોટી બહેનો કરતાં ક્યાંય વધુ હોશિયાર અને સમજદાર હતી. તારાની આંખોમાં એક અનોખી ચમક અને તેના ચહેરા પર એક અજીબ શાંતિ રહેતી હતી. તે અવારનવાર પોતાની માતાને કામ કરતા જોતી અને પોતાના નાના નાના હાથોથી તેને મદદ કરવાની કોશિશ કરતી હતી. મીરાને તારામાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું, જે બાળકીને તેની દાદીએ અશુભ અને કલંક કહી હતી. તે જ બાળકી આજે મીરાના જીવનનો સૌથી મોટો સહારો અને આશા બની ચૂકી હતી. મીરા હંમેશા પોતાની દીકરીઓને કર્મ સિદ્ધાંત વિશે જણાવતી હતી. તે કહેતી હતી કે જે વ્યક્તિ જેવું બીજ વાવે છે તેવું જ ફળ કાપવું પડે છે. શર્મા પરિવારે તેમની સાથે જે અન્યાય અને ક્રૂરતા કરી તેનો હિસાબ ઉપરવાળો જરૂર કરશે, પરંતુ મીરાએ પોતાની બાળકીઓના મનમાં કોઈના પ્રત્યે કોઈ નફરત કે બદલાની ભાવના નહોતી થવા દીધી. તેણે તેમને શીખવ્યું કે આપણી અસલી જીત કોઈને બરબાદ કરવામાં નહીં, પરંતુ પોતાને એટલા કાબિલ બનાવવામાં છે કે દુનિયા આપણી સામે નતમસ્તક થઈ જાય. ઘણીવાર હાલત એટલી ખરાબ થઈ જતી હતી કે તેમની પાસે ખાવા માટે કશું નહોતું હોતું. વરસાદના દિવસોમાં ઝૂંપડીની છતમાંથી પાણી ટપકતું હતું અને તે ચારેય એક ખૂણામાં સંકોચાઈને આખી રાત પસાર કરતી હતી. એકવાર જ્યારે તારાને ખૂબ તેજ તાવ આવી ગયો અને મીરા પાસે દવા ખરીદવા માટે પૈસા નહોતા, તો તેણે પોતાના લગ્નની એકમાત્ર નિશાની પોતાની સોનાની બુટ્ટીઓ વેચવી પડી. આ ફેસલો તેના માટે ખૂબ જ દર્દનાક હતો, પરંતુ એક માતા માટે પોતાના બાળકનો જીવ સૌથી મોટો હોય છે. વસ્તીના બાકી લોકો મીરાના સાહસ અને તેની મહેનતને જોઈને હેરાન રહી જતા હતા. શરૂઆતમાં કેટલાક લોકોએ તેણે મહેણા મારવાની કોશિશ કરી અને તેના એકલાપણાનો ફાયદો ઉઠાવવા ચાહ્યો, પરંતુ મીરાએ પોતાના કડક તેવર અને સ્વાભિમાનથી બધાને ચૂપ કરાવી દીધા. ધીમે ધીમે વસ્તીની અન્ય સ્ત્રીઓ પણ મીરાનું સન્માન કરવા લાગી. તેઓ અવારનવાર પોતાનું દુઃખ, દર્દ અને સમસ્યાઓ લઈને મીરા પાસે આવતી હતી. મીરા પોતાની પરેશાનીઓ છતાં તેમની વાત સાંભળતી અને તેમને સાચી સલાહ આપતી. તે અજાણતામાં તે વસ્તીની મહિલાઓની પ્રેરણા બની ગઈ હતી. બીજી તરફ દૂર શહેરને પેલે પાર ઉભેલી શર્મા હવેલીમાં જિંદગી એક અલગ જ રસ્તા પર ચાલી રહી હતી. મીરાને ઘરમાંથી કાઢ્યા પછી કલ્યાણી દેવીએ બહુ જલ્દી રોહનના બીજા લગ્ન સ્નેહા નામની એક અમીર અને ચાલાક છોકરી સાથે કરાવી દીધા હતા. સ્નેહા બાહ્ય રૂપથી ખૂબ સુંદર હતી, પરંતુ તેનું દિલ એટલું જ કાળું અને સ્વાર્થી હતું. કલ્યાણી દેવીને લાગ્યું કે સ્નેહા તેમના પરિવારને એક વારસદાર આપશે અને હવેલીમાં ફરીથી ખુશીઓ પાછી આવશે, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મીરાએ ક્યારેય પાછળ ફરીને હવેલી કે પોતાના ભૂતકાળ તરફ નહોતું જોયું. તેનું આખું ધ્યાન માત્ર અને માત્ર પોતાની દીકરીઓના ભવિષ્યને સુધારવા પર કેન્દ્રિત હતું. કાવ્યા અને દિયા ભણતરમાં ખૂબ હોશિયાર હતી. તે બંને દર વર્ષે પોતાના ક્લાસમાં પ્રથમ આવતી હતી. સ્કૂલના શિક્ષકો પણ તે ગરીબ અને મેઘાવી બાળકીઓના ખૂબ જ વખાણ કરતા હતા. જ્યારે પણ મીરા પોતાની દીકરીઓના પરીક્ષા પરિણામ જોતી હતી તો તેને બધો થાક અને બધું દુઃખ પળભરમાં ગાયબ થઈ જતું હતું. આજ તેની અસલી કમાણી અને તેની સૌથી મોટી સંપત્તિ હતી. તારા જ્યારે સ્કૂલે જવા લાયક થઈ તો તેણે પોતાની અસાધારણ બુદ્ધિથી બધાને ચકિત કરી દીધા. તે ખૂબ જ નાની ઉંમરમાં જટિલ સવાલોને હલ કરી લેતી હતી અને તેની યાદશક્તિ ખૂબ તેજ હતી. તારા અવારનવાર પોતાની માતાને વિજ્ઞાન અને બ્રહ્માંડ વિશે સવાલ પૂછતી હતી. મીરા પાસે તેના દરેક સવાલોનો જવાબ નહોતો હોતો, પરંતુ તે હંમેશા તારાને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરતી હતી. તારાએ જૂની પુસ્તકોની એક નાનકડી લાઇબ્રેરી બનાવી લીધી હતી, જેને તે કબાડીવાળા પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદીને લાવતી હતી. ક્યારેક જ્યારે રાતના સન્નાટામાં બધા સૂઈ જતા હતા, ત્યારે મીરા એકલી બેસીને પોતાના જૂના દિવસોને યાદ કરીને ખામોશીથી રડતી હતી. તેને પોતાના તે કાયર પતિ રોહન યાદ આવતો હતો, જેણે પોતાની દીકરીઓ માટે એક શબ્દ પણ નહોતો કહ્યો, પરંતુ તે પોતાના આ જ આંસુઓને ક્યારેય પોતાની બાળકીઓની સામે નહોતી આવવા દેતી. તે નહોતી ચાહતી કે તેની દીકરીઓ તેને ક્યારેય નબળી કે લાચાર સમજે. સવાર થતાં જ તે ફરી લોખંડની જેમ મજબૂત સ્ત્રી બની જતી હતી, જે દુનિયાની દરેક મુશ્કેલી સાથે ટકરાવવા માટે તૈયાર હતી. સમય પાંખો લગાવીને ઉડી રહ્યો હતો અને જોતજોતામાં કાવ્યા અને દિયા કિશોરાવસ્થામાં પગ મૂકી ચૂકી હતી. તે બંને પોતાની માતાનું દુઃખ અને તેના દ્વારા કરાયેલા બલિદાનોને સારી રીતે સમજતી હતી.
સ્કૂલના અભ્યાસ પછી તે બંને ઘરના કામોમાં પોતાની માતાની મદદ કરતી અને કેટલાક નાના મોટા કામ કરીને પૈસા પણ કમાતી હતી. કાવ્યાએ સિલાઈનું કામ શીખી લીધું હતું અને તે વસ્તીના લોકોના કપડાં સીવીને થોડી આવક કરી લેતી હતી. દિયા નાના બાળકોને ટ્યુશન ભણાવીને પોતાના અભ્યાસનો ખર્ચ કાઢતી હતી. વસ્તીમાં જ્યારે પણ કોઈ તહેવાર આવતો તો મીરા કોશિશ કરતી કે તેની દીકરીઓને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ ન થાય. દિવાળીના દિવસે તેઓ પોતાની નાનકડી ઝૂંપડીને માટીના દીવાઓથી સજાવતી હતી અને મીરા પોતાના હાથે કંઈક મીઠું બનાવતી હતી. ભલે તેમની પાસે નવા કપડાં કે મોંઘા ફટાકડા નહોતા હોતા, પરંતુ તેમના દિલમાં જે પ્રેમ અને સંતોષ હતો તે શર્મા હવેલીની કોઈ પણ દોલત કરતાં ઘણો મોટો હતો. તે ચારે એકબીજાની સાથે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતી. તારાનું સપનું એક ડૉક્ટર બનવાનું હતું. તેણે પોતાની માતાને અવારનવાર દર્દ અને થાક સાથે સંઘર્ષ કરતા જોઈ હતી અને વસ્તીના લોકોને ઇલાજ વિના મરતા પણ જોયા હતા. તારાએ નક્કી કરી લીધું હતું કે તે એક દિવસ ખૂબ મોટી ડૉક્ટર બનશે અને ગરીબોને મફત ઇલાજ કરશે. મીરાએ તારાના આ સપનાને પોતાની આંખોમાં વસાવી લીધું હતું. તેણે તારાને વચન આપ્યું હતું કે ભલે તેને પોતાનો જીવ પણ કેમ ના આપવો પડે, તે તેને ડૉક્ટર જરૂર બનાવશે. આ વચન તે બંનેના જીવનનું લક્ષ્ય બની ગયું હતું. તારાના આ સપનાને પૂરું કરવા માટે મીરાએ પોતાની મહેનત બમણી કરી દીધી. હવે તે દિવસે ઘાટ પર કામ કરતી અને રાત્રે નજીકની એક નાનકડી ફેક્ટરીમાં સૂતર કાપવાનું કામ પણ કરવા લાગી હતી. તેની ઊંઘ હવે ફક્ત 3-4 કલાકની જ રહી ગઈ હતી. તેની આંખો હંમેશા લાલ રહેતી હતી અને શરીર નબળું પડવા લાગ્યું હતું, પરંતુ તેના ચહેરા પર ક્યારેય નિરાશા કે હારના ભાવ નહોતા દેખાતા. તે એક એવી યોદ્ધા બની ચૂકી હતી જેનો એકમાત્ર ધ્યેય પોતાની દીકરીઓને જીત અપાવવાનો હતો. કાવ્યા અને દિયાએ પણ પોતાની સખત મહેનતથી પોતાની માતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું. કાવ્યાએ એક જ ખૂબ જ સારી સરકારી નોકરી મળી ગઈ હતી અને દિયાએ એક પ્રતિષ્ઠિત બેંકમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. આ બંનેની સફળતાએ વસ્તીના લોકોને એક નવી આશા આપી હતી. હવે વસ્તીના લોકો મીરાને વધુ ઇજ્જતથી નજરથી જોવા લાગ્યા હતા. જે લોકો પહેલાં દીકરીઓને બોજ માનતા હતા, તેઓ હવે પોતાની દીકરીઓને કાવ્યા અને દિયાની જેમ ભણવા માટે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા હતા. કાવ્યા અને દિયાની નોકરી લાગ્યા પછી તેમના જીવનમાં થોડી આર્થિક સ્થિરતા આવવા લાગી હતી. તેમણે પોતાની માતાને તે ગંદી વસ્તી અને ઝૂંપડીમાંથી બહાર કાઢવાનો ફેસલો કર્યો. તેમણે શહેરના એક સારા વિસ્તારમાં એક નાનું પણ સ્વચ્છ ઘર ભાડે લીધું. જ્યારે મીરા પહેલીવાર તે નવા ઘરમાં દાખલ થઈ તો તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. આ ખુશી, રાહત અને વર્ષોના કઠોર સંઘર્ષ પછી મળેલી જીતના આંસુ હતા. તેની દીકરીઓએ તેને સન્માન પાછું અપાવ્યું હતું જે શર્મા પરિવારે છીનવી લીધું હતું. હવે બધું ધ્યાન તારાની મેડિકલ પ્રવેશ પરીક્ષા પર કેન્દ્રિત હતું. તારા દિવસ રાત એક કરીને ભણતી હતી. કાવ્યા અને દિયા પોતાની નાની બહેનની દરેક સંભવ મદદ કરતી હતી. તેને તેના મોંઘા પુસ્તકો અને નોટ્સ ઇંતજામ કરતી હતી. મીરા હવે ઘરે જ રહેતી હતી અને તારાના ખાવા પીવા અને આરામનું પૂરું ધ્યાન રાખતી હતી. તે નાના ઘરમાં ફક્ત એક જ ધૂન સવાર હતી અને તે હતી તારાને ડૉક્ટર બનાવવાની. આ ફક્ત તારાનું સપનું નહોતું, બલકે તે ચારેયના જીવનનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ સંકલ્પ હતો. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે તારાને પોતાની પ્રવેશ પરીક્ષા આપવાની હતી. સવારે ઉઠીને તારાએ સૌથી પહેલાં પોતાની માતાના પગ સ્પર્શ્યા અને તેમના આશીર્વાદ લીધા. મીરાએ તારાના કપાળ પર તિલક લગાવ્યું અને દહીં ખાંડ સરને ભારે મનથી પરંતુ પૂરી આશા સાથે વિદાય કરી. પરીક્ષા કેન્દ્રની બહાર ઊભેલી મીરા સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તેને ખબર હતી કે આ પરીક્ષા માત્ર તારાના જ્ઞાનની નથી, બલકે તે તમામ રાતોની પરીક્ષા છે જ્યારે તેમણે ભૂખ્યા પેટે સૂઈને સપના જોયા હતા. જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું તો જાણે આખા આકાશમાં ખુશીઓની લહેર દોડી ગઈ. તારાએ માત્ર પરીક્ષા પાસ નહોતી કરી, બલકે તેણે આખા રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ખબર અખબારોના મુખ્ય પૃષ્ઠ પર છપાઈ હતી. એક ગરીબ માતાની દીકરી જેને બાળપણમાં તેના પિતા અને દાદીએ ઘરમાંથી કાઢી મૂકી હતી, આજે પોતાની પ્રતિભા અને સખત મહેનતના દમ પર સફળતાના શિખર પર ઊભી હતી. મીરાએ તે અખબારને પોતાની છાતી સરસો ચાંપી લીધું અને ધ્રુસકે રડી પડી. તેની વર્ષોની તપસ્યા આજે સફળ થઈ ગઈ હતી. તારાએ દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. તેના આખા અભ્યાસનો ખર્ચ સરકારે ઉઠાવવાનો ફેસલો કર્યો હતો. કોલેજના પહેલા દિવસે જ્યારે તારા પોતાનો સફેદ કોટ પહેરીને તૈયાર થઈ તો તે કોઈ ફરિશ્તાથી ઓછી નહોતી લાગી રહી. મીરાએ પોતાની દીકરીને તે સ્વરૂપમાં જોઈને મહેસૂસ થયું કે તેના જીવનના બધા દુઃખ અને બધી તકલીફ આજે મટી ગઈ છે. તેણે તારાના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે હંમેશા ગરીબો અને બેસહારાઓની મદદ કરવી, કારણ કે તેમને ખુદ ગરીબીનું તે ભયાનક દર્દ સહ્યું છે. સમય પોતાની ગતિથી ભાગતો રહ્યો અને 5 વર્ષ ક્યારે વીતી ગયા ખબર જ ન પડી. તારા હવે એક સફળ અને ખૂબ જ કાબિલ ડૉક્ટર બની ચૂકી હતી. તેણે તે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. તેની ઈમાનદારી, લગન અને દર્દીઓ પ્રત્યેની તેની દયાએ તેને ખૂબ જ જલ્દી આખી હોસ્પિટલમાં લોકપ્રિય બનાવી દીધી હતી.
દરેક વ્યક્તિ ડૉક્ટર તારાની તારીફો કરતો હતો. તે ફક્ત દર્દીઓનો ઈલાજ નહોતી કરતી, બલકે તે પોતાની મીઠી વાતોથી તેમના દિલનું દર્દ પણ ઓછું કરી દેતી હતી. મીરા હવે એક ખૂબ જ શાંત અને ખુશાલ જીવન જીવી રહી હતી. તેની ત્રણેય દીકરીઓ પોતાના પગ પર ઊભી હતી અને સમાજમાં ખૂબ જ ઇજ્જત કમાઈ રહી હતી. મીરા અવારનવાર ગંગાના ઘાટ પર જતી હતી, પરંતુ હવે કપડાં ધોવા માટે નહીં, બલકે શાંતિથી બેસીને વહેતી પવિત્ર નદીને જોવા માટે. તે જૂના દિવસોને યાદ કરતી હતી જ્યારે તે આ જ ઘાટ પર રડતી હતી. તેને હવે કોઈનાથી કોઈ ફરિયાદ નહોતી. તેણે પોતાના ભાગ્ય સાથે લડીને જે મેળવ્યું હતું તે કોઈ પણ ચમત્કારથી ઓછું નહોતું. મીરાએ દુનિયાને એ સાબિત કરી દીધું હતું કે દીકરીઓ ક્યારેય બોજ નથી હોતી. જો તેમને પ્રેમ, શિક્ષણ અને સાચું માર્ગદર્શન મળે તો તે દીકરાઓ કરતાં ક્યાંય વધુ નામ કમાવી શકે છે. કલ્યાણી દેવીના તે મહેનો, તે દીકરીઓ પરિવારનો કલંક હોય છે. આજે મીરાની દીકરીઓની સફળતા સામે સંપૂર્ણપણે ખોટું અને પોકળ સાબિત થઈ ચૂક્યું હતું. મીરાનું જીવન તે તમામ સ્ત્રીઓ માટે એક બહુ મોટું ઉદાહરણ બની ગયું હતું, જે સમાજના ડરથી પોતાની દીકરીઓને ગર્ભમાં જ મારી દેતી હતી કે તેમને નબળી સમજતી હતી. પરંતુ વાર્તા હજી પૂરી નહોતી થઈ. નિયતનું પૈડું હજી પણ ફરી રહ્યું હતું અને એક બહુ મોટું તોફાન શર્મા હવેલી તરફ તેજીથી વધી રહ્યું હતું. મીરા પોતાની નવી જિંદગીમાં ખુશ હતી અને પોતાના ભૂતકાળને ખૂબ પાછળ છોડી ચૂકી હતી. પરંતુ કર્મનો નિયમ ક્યારેય કોઈને ભૂલતો નથી. જે પરિવારે એક માસૂમ બાળકી અને તેની માતાને અડધી રાતે મરવા માટે રસ્તા પર ફેંકી દીધા હતા, હવે તેમના પોતાના જ પાપોનો ઘડો ભરાવાનો હતો. ભગવાનના ઘરમાં મોડું થઈ શકે છે, પણ અંધેર ક્યારેય નથી હોતું. વારાણસીની તેજ હવાઓ જે ક્યારેય મીરાની ચીસોને અનુસૂની કરી દેતી હતી, શર્મા પરિવારના વિનાશની વાર્તા લખવાની તૈયારી કરી રહી હતી. કાવ્યા, દિયા અને તારા હવે એટલી મજબૂત થઈ ચૂકી હતી કે દુનિયાની કોઈ પણ તાકાત તેમને તોડી નહોતી શકતી. ત્યાં બીજી તરફ હવેલીની તે ખોટી શાન અને ઘમંડ હવે ધીમે ધીમે અંદરથી પોકળ થઈ રહ્યું હતું. સમયનો આ કેવો અજીબ ખેલ હતો, જ્યાં એક તરફ ન્યાય અને સચ્ચાઈની નીંવ મજબૂત થઈ રહી હતી અને બીજી તરફ છળ અને દગાનો મહેલ પડવાનો હતો. 20 વર્ષનો લાંબો સમય વીતી ચૂક્યો હતો. શર્મા હવેલીની તે ભવ્યતા અને શાન શોકત હવે ધીમે ધીમે ટળવા લાગી હતી. હવેલીની જે દિવાલો પર ક્યારેક સોના અને ચાંદીના પર વરખની ચમક હતી, ત્યાં હવે ઉદય અને તિરાડો સ્પષ્ટ દેખાતી હતી. કલ્યાણી દેવી હવે ખૂબ વૃદ્ધ થઈ ચૂકી હતી, પરંતુ તેમનો અહંકાર અને રૂઆબ આજે પણ તેવો જ હતો. તેઓ આજે પણ તે જ જૂની અને સડેલી માનસિકતામાં જીવી રહી હતી, જ્યાં ફક્ત દીકરાઓ જ કુળનું નામ રોશન કરી શકે છે અને દીકરીઓ માત્ર એક ભારે બોજ હોય છે. મીરાને ઘરમાંથી કાઢ્યાના થોડા મહિના પછી જ કલ્યાણી દેવીએ ખૂબ ધામધૂમથી રોહનના બીજા લગ્ન સ્નેહા નામની એક છોકરી સાથે કરાવી દીધા હતા. સ્નેહા એક ખૂબ જ ચાલક, લાલચી અને અત્યંત મહત્વાકાંક્ષી સ્ત્રી હતી. તેણે લગ્નના પહેલા દિવસથી જ હવેલીના નોકરો અને રોહન પર પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું હતું. કલ્યાણી દેવીને સ્નેહાની આ ચાલાકીઓથી કોઈ ફરક નહોતો પડતો, કારણ કે તેમને ફક્ત પોતાના ખાનદાન માટે એક પુત્રની સખત જરૂર હતી, જે તેમના વંશને આગળ વધારી શકે. લગ્નના 1 વર્ષ પછી સ્નેહાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રાજ રાખવામાં આવ્યું. રાજના જન્મ પર હવેલીમાં જશ્નનો એવો માહોલ હતો, જાણે કોઈ બહુ મોટું યુદ્ધ જીતી લેવાયું હોય. આખા શહેરમાં મીઠાઈઓ વહેંચવામાં આવી, મોટા મોટા નેતાઓ અને પૂજારીઓને દાવત આપવામાં આવી. કલ્યાણી દેવીએ રાજને પોતાની છાતી સરસો ચાંપી દીધો અને તેને પોતાની બધી દોલતનો એકમાત્ર વારસદાર ઘોષિત કરી દીધો. રોહન પણ એક પુત્રનો પિતા બનીને પોતાની પાછલી બધી ભૂલો અને મીરાના આંસુઓને સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો હતો. રાજનું પાલન પોષણ કોઈ રાજકુમારની જેમ કરવામાં આવ્યું. તેના પગ જમીન પર પડે તે પહેલાં જ નોકર તેના માટે ગાલીચા બિછાવી દેતા હતા. તેની દરેક યોગ્ય અને અયોગ્ય જીતને કોઈ પણ સવાલ વિના તરત પૂરી કરવામાં આવતી હતી. બાળપણથી જ રાજને આ શીખ આપવામાં આવ્યું હતું કે તે આ વિશાળ હવેલી અને શર્મા પરિવારની અપાર સંપત્તિનો એકમાત્ર માલિક છે. આ બધાની વચ્ચે સ્નેહાએ મોટી ચતુરાઈથી કલ્યાણી દેવી અને રોહનને પોતાના ઇશારાઓ પર નચાવવાનું શરૂ કરી દીધું હતું અને ઘરની આખી ચાવી પોતાના હાથમાં લઈ લીધી હતી. જેમ જેમ રાજ મોટો થઈ રહ્યો હતો, તેની અંદર ઘમંડ, બદતમીજી અને ક્રૂરતાના બીજી પણ તેજીથી ઉભરી રહ્યા હતા. ભણવા લખવામાં તેનું બિલકુલ પણ મન નહોતું લાગતું. તે સ્કૂલના શિક્ષકો સાથે બદતમીજી કરતો અને અન્ય બાળકો સાથે મારપીટ કરતો હતો. પરંતુ જ્યારે પણ કોઈ ફરિયાદ હવેલી સુધી પહોંચતી તો કલ્યાણી દેવી પોતાના પૈસા અને રૂઆબના દમ પર દરેક મામલાને આસાનીથી દબાવી દેતી હતી. તેમનું માનવું હતું કે છોકરાઓ તો બાળપણમાં થોડી ઘણી મસ્તી કરે છે અને આમાં કોઈ મોટી ગંભીર વાત નથી. ધીમે ધીમે રાજ યુવાવસ્થાના ઉંબરા પર પહોંચી ગયો અને તેની સાથે જ તેની ખરાબ આદતો પણ ખૂબ ખતરનાક રૂપ લેવા લાગી. તેને દારૂ, જુગાર અને મોંઘી ગાડીઓની ખરાબ લત લાગી ચૂકી હતી. તે રાતભર પોતાના લફંગા મિત્રો સાથે ક્લબોમાં પાર્ટી કરતો અને લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દેતો હતો. રોહન ઘણીવાર પોતાના દીકરાને સમજાવવાની કોશિશ કરી, પરંતુ રાજ પોતાના પિતાની વાતોને હંમેશા અનસુની કરી દેતો હતો. સ્નેહા પણ પોતાના દીકરાની આ ભૂલો પર પડદો નાખતી અને હંમેશા તેને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરતી હતી. શર્મા પરિવારનો તે વેપાર, જેને રોહનના દાદા અને પિતાએ ખૂબ મહેનતથી ઊભો કર્યો હતો, હવે રાજની અયોગ્યતા અને બેદરકારીને કારણે ધંધો ઝડપથી ડૂબવા લાગ્યો હતો.
રાજે ધંધાના નામે બેંકો પાસેથી મોટું દેવું લઈ લીધું હતું અને તે બધા પૈસા જુગાર અને સટ્ટામાં હારી ગયો હતો. જ્યારે લેણદારોએ હવેલીના ચક્કર લગાવવાનું શરૂ કર્યું ત્યારે કલ્યાણી દેવી અને રોહનને પરિસ્થિતિની ગંભીરતાનો સંપૂર્ણ અહેસાસ થયો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પાણી તેમના માથા ઉપરથી વહી ગયું હતું. કલ્યાણી દેવીએ પોતાના પુત્ર રાજને સુધારવા માટે તેને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ રાજે પોતાની દાદીને જ વળતો જવાબ આપીને ગાળો આપી. જે પુત્ર માટે કલ્યાણી દેવીએ પોતાની માસૂમ પુત્રીઓને અડધી રાત્રે ભારે વરસાદમાં મરવા માટે ઘરમાંથી બહાર કાઢી હતી, તે જ પુત્ર આજે તેમની સામે એક મોટા રાક્ષસના રૂપમાં ઊભો હતો. હવેલીનું વાતાવરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ત્યાં હવે માત્ર ચીસો, બૂમો, ગાળો અને લેણદારોની ધમકીઓ સંભળાતી હતી. શાંતિ અને સુકૂન આ ઘરમાંથી હંમેશ માટે વિદાય લઈ ચૂક્યા હતા. રાજની ખરાબ આદતો અને વધતો દેવાના ચૂકવવા માટે શર્મા પરિવારે પોતાની ઘણી પૈતૃક જમીનો અને દુકાનો કોડીના ભાવે વેચવી પડી. જે શર્મા પરિવાર સમાજમાં ક્યારેક પોતાની ઇજ્જત અને રૂઆબ માટે જાણીતો હતો, આજે તે જ પરિવાર લોકો લેણદારોથી મોં છુપાવીને પહી રહ્યા હતા. રોહન અંદર જ અંદર ગુગડાઈ રહ્યો હતો. તેને હવે વારંવાર મીરા અને પોતાની ત્રણેય દીકરીઓની ખૂબ યાદ આવવા લાગી હતી. તેને મહેસૂસ થવા લાગ્યું હતું કે તેણે પોતાના જ હાથે પોતાના સાચા અને સુખી પરિવારની બેરહેમથી હત્યા કરી દીધી હતી. માનસિક તણાવ અને સતત બગડતી પરિસ્થિતિઓને રોહનના સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડો અને ખરાબ પ્રભાવ પાડ્યો. એક દિવસ અચાનક રોહનને ખૂબ તેજ તાવ આવ્યો અને તે ચક્કર ખાઈને હવેલીના આંગણામાં પડી ગયો. તેને તરત જ શહેરની સૌથી મોટી અને મોંઘી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોની એક મોટી ટીમ તેની તપાસ કરી અને ઘણા બધા મેડિકલ ટેસ્ટ કર્યા. જ્યારે રોહનના બધા તપાસ રિપોર્ટ સામે આવ્યા તો હોસ્પિટલના ડોક્ટરોના ચહેરા ગહન ચિંતા અને નિરાશાના ભાવ સ્પષ્ટ નજર આવી રહ્યા હતા. બીમારી કોઈ સાધારણ તાવ બિલકુલ નહોતી. મુખ્ય ડોક્ટરે કલ્યાણી દેવી અને સ્નેહાને પોતાના કેબિનમાં બોલાવ્યા અને તેમને એક ખૂબ જ ભયાનક અને દિલ હચમચાવી દેનારી ખબર આપી. ડોક્ટરે જણાવ્યું કે રોહનને એપ્લાસ્ટિક એનેમિયા નામની એક અત્યંત ગંભીર અને જીવલેણ બીમારી થઈ છે. આ બીમારીમાં શરીરની અંદર રહેલું બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા નવું લોહી બનાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે. રોહનની હાલત ખૂબ જ નાજુક હતી અને તેનું શરીર ખૂબ જ ઝડપથી નબળું પડી રહ્યું હતું. જો જલ્દી કોઈ યોગ્ય ઇલાજ ન મળ્યો તો તેનો જીવ બચાવવો સંપૂર્ણપણે અસંભવ થઈ જશે. કલ્યાણી દેવી આ સાંભળીને સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તે ખુરશી પર ધબ દઈને બેસી ગયા. સ્નેહાએ રડતા રડતા ડૉક્ટરને પૂછ્યું કે આ ખતરનાક બીમારીનો શું ઇલાજ છે અને રોહનને કેવી રીતે બચાવી શકાય. ડૉક્ટરે ગંભીરતાથી ઉત્તર આપ્યો કે રોહનને બચાવવાનો ફક્ત એક જ સુરક્ષિત રસ્તો છે અને તે છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. પરંતુ આ માટે કોઈ એવા સ્વસ્થ વ્યક્તિની જરૂર છે જેનું બોન મેરો રોહનના બોન મેરો સાથે સંપૂર્ણપણે મેચ થતું હોય. ડૉક્ટરે આગળ એ પણ સમજાવ્યું કે બોન મેરો મેચ થવાની સૌથી વધુ સંભાવના પરિવારના નજીકના સભ્યો, ખાસ કરીને ભાઈ, બહેન અથવા બાળકોમાં જ હોય છે. આ સાંભળીને કલ્યાણી દેવીના ચહેરા પર એક હળવી આશાની કિરણ દેખાઈ. તેમણે તરત જ કહ્યું કે રોહનનો એક યુવાન અને સ્વસ્થ પુત્ર રાજ છે જે પોતાના પિતાને બોન મેરો દાન કરી શકે છે. ડૉક્ટરે સહમતિ દર્શાવવામાં કહ્યું કે રાજને તરત જ હોસ્પિટલ બોલાવવામાં આવે જેથી તેના લોહીના કેટલાક જરૂરી સેમ્પલ લઈ શકાય અને મેચિંગની કઠિન પ્રક્રિયા જલ્દી શરૂ કરી શકાય. જ્યારે રાજને હોસ્પિટલ બોલાવવામાં આવ્યો તો તે દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતો. તેણે પોતાના પિતાની ગંભીર બીમારી કે તેમના જીવ જવાના ખતરાથી કોઈ ફરક પડી નહોતો રહ્યો. તે ફક્ત એ વાતથી નારાજ હતો કે તેને એક જરૂરી પાર્ટી અધવચ્ચે જ ખરાબ થઈ ગઈ હતી. કલ્યાણી દેવીએ રાજની સામે હાથ જોડ્યા અને રડતા રડતા તેને બોન મેરો ટેસ્ટ માટે મનાવી લીધો. ડૉક્ટરોએ રાજના લોહીના સેમ્પલ લીધા અને તેમને ગહન તપાસ તથા મેચિંગ માટે એક ખૂબ મોટી મેડિકલ પ્રયોગશાળામાં મોકલી દીધા. 2 દિવસ પછી જ્યારે લેબોરેટરીમાંથી રાજનો ટેસ્ટ રિપોર્ટ પાછો હોસ્પિટલમાં આવ્યો તો મુખ્ય ડૉક્ટરે રોહનના પરિવારને ફરીથી પોતાના કેબિનમાં બોલાવ્યા. ડૉક્ટરના ચહેરા પર આ વખતે ચિંતા કરતાં કે વધુ એક ગહન મૂંઝવણ અને હેરાનીના ભાવ હતા. ડૉક્ટરે પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે તેમની પાસે એક ખૂબ જ અજીબ અને આશ્ચર્યજનક ખબર છે. કલ્યાણી દેવીના ધબકારા ખૂબ જ તેજ થઈ ગયા અને તેમણે ધ્રુજતા અવાજમાં ડૉક્ટરને પૂછ્યું કે શું રાજનું બોન મેરો રોહન સાથે મેચ થઈ ગયું છે કે નહીં. ડૉક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજનું બોન મેરો મેચ થવું તો બહુ દૂરની વાત છે. રાજ તો રોહનનો જૈવિક પુત્ર એટલે કે સગો દીકરો જ નથી. આ વાક્ય સાંભળતા જાણે તે રૂમમાં એક જોરદાર બોમ્બ ફાટ્યો હોય. કલ્યાણી દેવીને લાગ્યું કે તેમના કાનોએ કંઈક ખોટું સાંભળી લીધું છે. તેમણે ગુસ્સામાં ડૉક્ટર પર બૂમ પાડતા કહ્યું કે તે હોશમાં તો છે ને. રાજ શર્મા ખાનદાનનો એકમાત્ર દીવો છે. પરંતુ ડૉક્ટરે પોતાના રિપોર્ટની પૂરી જવાબદારી લેતા પોતાનો દાવો દોહરાવ્યો. ડૉક્ટરે પોતાની મેચ પર રાખેલા તે ડીએનએ રિપોર્ટને આગળ વધારતા કહ્યું, બોન મેરો મેચિંગની પ્રક્રિયા દરમિયાન જ્યારે તેમણે ગહેરાઈથી ડીએનએની તપાસ કરી તો આ ખૂબ મોટું અને કડવું સત્ય સામે આવ્યું. રાજના ડીએનએનો એક પણ હિસ્સો રોહનના ડીએનએ સાથે બિલકુલ મેળ ખાતો નથી. તેનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે નાની કે મોટી ભૂલ થવાની બિલકુલ ગુંજાઈશ નથી. આ સત્ય કલ્યાણી દેવી માટે કોઈ જીવલેણ ઝટકાથી ઓછું નહોતું. તેમનું આખું શરીર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યું અને તેમની નજરો સીધી સ્નેહા તરફ ગઈ.
સ્નેહાનો ચહેરો ડરના માર્યા એકદમ સફેદ પડી ચૂક્યો હતો અને તે પરસેવાથી સંપૂર્ણપણે તરબતર થઈ ગઈ હતી. તેની બેચેની અને આ ગભરાહટ ચીસો પાડી પાડીને તેને તે જૂની અને ઘૃણાસ્પદ સચ્ચાઈને કહી રહી હતી, જેણે તેને 20 વર્ષોથી આ હવેલીની જાડી દિવાલોની પાછળ ખૂબ જ સાવધાની અને ચાલાકી સાથે દબાવીને રાખી હતી. તે સત્ય હવે બધાની સામે ખુલ્લું પડી ચૂક્યું હતું. કલ્યાણી દેવીએ આગળ વધીને સ્નેહાના વાળ જોરથી પકડી લીધા અને તેને જમીન પર પટકી દીધી. તે મારા ખાનદાન સાથે આટલો મોટો દગો કેવી રીતે કર્યો? આ નાજાયજ લોહી કોનું છે, જેને તે શર્મા પરિવારનો વારસદાર બનાવીને મારા માથા પર બેસાડી દીધો? કલ્યાણી દેવી ગર્જના કરી રહી હતી. સ્નેહા ધ્રુસકે રડવા લાગી. હવે તેની પાસે પોતાના આ ભારે પાપને છુપાવવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેણે ધ્રુજતા હાથોને જોડ્યા અને પોતાના તે કાળા અતીતની સચ્ચાઈને ઓકવાનું શરૂ કરી દીધું, જેણે આજે આ પરિવારની બધી ખોટી ઇજ્જતને માટીમાં મેળવી દીધી હતી. સ્નેહાએ રડતા રડતા જણાવ્યું કે લગ્નના થોડા મહિના પછી જ્યારે તે ગર્ભવતી નહોતી થઈ રહી તો તેણે છુપાઈને પોતાનો એક રોહનનો મેડિકલ ચેકઅપ કરાવ્યો હતો. તે ચેકઅપમાં આ વાત સામે આવી હતી કે રોહન એક દુર્લભ બીમારીથી પીડિત છે, જેના કારણે તે ભવિષ્યમાં ક્યારેય પિતા નહીં બની શકે. કલ્યાણી દેવીની દીકરાની આંધળી ચાહતને જોઈને સ્નેહા ખૂબ ખરાબ રીતે ડરી ગઈ હતી. તેને ડર હતો કે ક્યાંક તેને પણ મીરાની જેમ હંમેશ માટે ઘરમાંથી બહાર ન કાઢી મૂકવામાં આવે. આ જ ડર અને પોતાની ખોટી જગ્યાને આ હવેલીમાં હંમેશ માટે સુરક્ષિત કરવાની નિયતથી સ્નેહાએ એક ખૂબ જ ઘૃણાસ્પદ અને ભયાનક ચાલ ચાલી હતી. તેણે પોતાના એક જૂના પ્રેમી સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને જાણી જોઈને ગર્ભવતી થઈ ગઈ. તેણે તે નાજાયક બાળકને રોહનનું નામ આપી દીધું અને આખા પરિવારને એક ખૂબ મોટા દગાના અંધારામાં રાખ્યા. સ્નેહાની આ ગંદી સચ્ચાઈ સાંભળીને કલ્યાણી દેવી પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા. તેમને હવે પોતાની તે ખૂબ મોટી અને અક્ષમ્ય ભૂલનો ભયાનક અહેસાસ થઈ રહ્યો હતો. કલ્યાણી દેવીને હવે 20 વર્ષ જૂની તે તોફાની રાત ખૂબ સારી રીતે યાદ આવી રહી હતી. તેમણે મીરાને વાંજણી અને કુલક્ષણી કહીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી, પરંતુ સચ્ચાઈ તો એ હતી કે અસલી ખામી મીરામાં નહીં બલકે ખુદ તેમના પોતાના પુત્ર રોહનમાં હતી. રોહન ક્યારેય કોઈ બાળકને જન્મ આપી શકતો નહોતો. મીરાએ જે 3 દીકરીઓ પેદા કરી હતી તે કદાચ રોહનની બીમારીના સંપૂર્ણપણે હાવી થતા પહેલાનો કોઈ ચમત્કાર હતી અથવા પછી ભગવાનની કોઈ ખૂબ મોટી અને વિશેષ કૃપા હતી. રોહન જે હોસ્પિટલના પલંગ પર બેભાન પડ્યો હતો તેને જ્યારે આ ભયાનક અને કડવું સત્ય ખબર પડ્યું તો તેની આત્મા સુધી સંપૂર્ણપણે ધ્રુજી ઉઠી. તેને પોતાની કાયરતા અને પોતાની નીચતા પર એટલી વધારે નફરત મહેસૂસ થવા લાગી કે તે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોતાની એક એવી પવિત્ર અને સાચી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી જેણે તેને 3 સુંદર દીકરીઓ આપી હતી અને બદલામાં તેણે એક એવી ચરિત્રહીન સ્ત્રીને અપનાવી જેણે તેને ફક્ત દગો, બેઇજ્જતી અને એક નાજાયજ સંતાન સિવાય પોતાની આખી જિંદગીમાં કંઈ પણ ન આપ્યું. શર્મા હવેલીમાં હવે જે કંઈ બચ્યું હતું તે ફક્ત એક ખૂબ મોટો સન્નાટો અને મોતનો ભયાનક ખોફ હતો. રાજને જ્યારે પોતાની અસલી ઓળખ ખબર પડી તો તે બેશરમીથી હસવા લાગ્યો. તેણે હવેલીની તિજોરીમાં બચેલા છેલ્લા ઘરેણાં પણ ચોરી લીધા અને સ્નેહાને એકલી છોડીને હંમેશ માટે ત્યાંથી ભાગી ગયો. સ્નેહા હવે દર્દની ઠોકરો ખાવા માટે બિલકુલ એકલી રહી ગઈ હતી. કલ્યાણી દેવીની તે ખોટી શાન, તેમનો તે ઘમંડ અને તેમનો તે અહંકાર હવે સંપૂર્ણપણે રાખમાં પરિવર્તિત થઈને હવામાં ઉડી ચૂક્યો હતો. રોહનની હાલત હોસ્પિટલમાં દર પસાર થતા દિવસની સાથે ખૂબ જ ખરાબ થતી જઈ રહી હતી. તેને જીવતો રાખવા માટે દરરોજ બહારથી લોહી ચડાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આ કોઈ સ્થાયી અને પાકો ઇલાજ બિલકુલ નહોતો. ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી કે જો આગામી થોડા દિવસોની અંદર કોઈ ડોનર ન મળ્યું તો રોહનનું મોત એકદમ નિશ્ચિત છે. કલ્યાણી દેવીએ પોતાના બધા જૂના સંબંધીઓ અને ઓળખીતા પાળખીતાઓની સામે પોતાના હાથ ફેલાવ્યા, પરંતુ કોઈ પણ બોનમેરો આપવા માટે આગળ ન આવ્યું. પૈસો, રૂઆબ અને હવેલીનો ખોટો દબદબો બધું જ આજે સંપૂર્ણપણે નકામું સાબિત થઈ રહ્યું હતું. કલ્યાણી દેવી હવે હોસ્પિટલના ઠંડા ફર્શ પર બેસીને દિવસ રાત રડતી રહેતી હતી. તે ભગવાન પાસે પોતાના પુત્રના જીવનની ભીખ માંગતી હતી, પરંતુ કદાચ ભગવાન પણ તેમના તે કઠોર પાપોને એટલી આસાનીથી માફ કરવા મૂડમાં બિલકુલ નહોતા. તેમને હવે મીરાના તે રડતો માસૂમ ચહેરો અને તેની તે 3 રડતી બાળકીઓ દર રાત્રે પોતાના ભયાનક સપનાઓમાં દેખાતી હતી, જે તેમની પાસેથી પોતાના દર્દનો હિસાબ માંગી રહી હતી. કલ્યાણી દેવીને હવે આ સંપૂર્ણપણે સમજાઈ ચૂક્યું હતું કે દુનિયામાં કર્મોનો હિસાબ અહીંયા જ થાય છે. જે પુત્રની ચાહતમાં તેમણે એક હસતા રમતા અને વહાલા પરિવારને બરબાદ કરી દીધો હતો, આજે તે જ પુત્રના નામે મળેલા એક ખૂબ મોટા ધાગાને તેમના સ્તર પર લાવીને ઊભા કરી દીધા હતા. તેમનો પોતાનો સગો પુત્ર આજે મોતના દરવાજે ઊભો પોતાની છેલ્લી શ્વાસ ગણી રહ્યો હતો અને તે એક લાચાર અને બેબસ દોષીની જેમ ફક્ત આંસુ વહાવવા સિવાય કંઈ પણ કરી નહોતી શકતી. હોસ્પિટલના ડોક્ટરોએ ડોનર શોધવા માટે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ રજિસ્ટરોમાં રોહનની પૂરી મેડિકલ પ્રોફાઇલ અને ડીએનએની જાણકારી મોકલી દીધી હતી. આ એક ખૂબ જ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા હતી અને તેમાં સફળતા મળવાની આશા ખૂબ જ ઓછી હતી. દર પસાર થતી મિનિટ રોહનની મોતની વધુ નજીક લઈ જઈ રહી હતી. કલ્યાણી દેવીએ અખબારોમાં મોટા જાહેરાતો છપાવ્યા જેમાં ડોનરને મોંમાંગીયા પૈસા આપવાનું લાલચ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ રોહનનો જીવ બચાવવા માટે સામે નહોતું આવી રહ્યું.
એક દિવસ સાંજના સમયે હોસ્પિટલના મુખ્ય ડોક્ટરે કલ્યાણી દેવીને ખૂબ જ ગભરાહટ અને ઝડપ સાથે પોતાના કેબિનમાં બોલાવ્યા. ડોક્ટરના ચહેરા પર એક અજીબ ચમક અને ગહન રાહતના ભાવ હતા. કલ્યાણી દેવીના દિલના ધબકારા ખૂબ તેજ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ રોહનના જીવનનો અંત આવી ગયો છે, પરંતુ ડોક્ટરે હસતા હસતા એક એવી ખબર આપી જેને કલ્યાણી દેવીના મૃતપાય શરીરમાં ફરીથી એક નવો જીવ ફૂંકી દીધો. ડોક્ટરે કહ્યું કે એક ખૂબ મોટો ચમત્કાર થઈ ગયો છે. ડોક્ટરે ખુશ થઈને જણાવ્યું કે નેશનલ બોન મેરો રજિસ્ટ્રીમાં એક ડોનરનો પ્રોફાઇલ રોહનના બોન મેરો સાથે 100% સંપૂર્ણપણે મેચ કરી ગયો છે. આ ડોનર કોઈ બીજું નહીં બલકે આ શહેરની એક ખૂબ જ મોટી અને પ્રસિદ્ધ હોસ્પિટલની એક યુવાન અને હોશિયાર મહિલા ડોક્ટર છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે મહિલા ડોક્ટર કોઈ પણ પૈસાની માંગ કર્યા વિના કે કોઈ પણ શરત વિના રોહનને પોતાનું બોન મેરો દાન કરવા માટે ખુશી ખુશી તૈયાર થઈ ગઈ છે. આ સાંભળીને કલ્યાણી દેવી રડી પડ્યા. કલ્યાણી દેવીએ તે મહિલા ડોક્ટરનું નામ અને સરનામું જાણવાની ખૂબ કોશિશ કરી જેથી તે તેના પગમાં પડીને પોતાની પૂરી જાનની બાજે લગાવીને તેનો આભાર માની શકે, પરંતુ ડોક્ટરે જણાવ્યું કે તે મહિલા ડોક્ટર પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગે છે અને સીધા ઓપરેશન થિયેટરમાં દર્દીને મળશે. કલ્યાણી દેવીએ તે અજાણ્યા ફરિશ્તા પર ભગવાન કરતાં પણ વધુ ભરોસો થઈ ગયો હતો. તેમને લાગ્યું કે કદાચ તેમના પરિવારના કોઈ જૂના પુણ્યે આજે તેમના એકમાત્ર પુત્રને મોતના મોંથી બહાર ખેંચી લીધો છે. બોન મેરો પ્રત્યારોપણની તારીખ નક્કી કરી દેવામાં આવી. રોહનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની પૂરી તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી. કલ્યાણી દેવી દિવસ રાત હોસ્પિટલના મંદિરમાં બેસીને તે અજાણી મહિલા ડોક્ટરની લાંબી ઉંમર અને સારી તબિયત માટે સતત પ્રાર્થના કરી રહી હતી. બીજી તરફ નિયતિ એક ખૂબ મોટી અને ઐતિહાસિક મુલાકાતની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહી હતી. શર્મા પરિવારના તે જૂના અને ગંદા પાપોનો પૂરો હિસાબ હવે એક એવી જગ્યા પર થવાનો હતો જેની તેમણે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. હોસ્પિટલના તે લાંબા અને શાંત કોરિડોરમાં આજે એક અજીબ બેચેની હતી. રોહનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારીઓ પૂરી કરી ચૂકી હતી. કલ્યાણી દેવીના ચહેરા પર એક તરફ પોતાના પુત્રનો જીવ બચાવવાની આશા હતી તો બીજી તરફ એ અજાણ્યા મસીહા પ્રત્યે કૃતજ્ઞતા. તેમને પોતાના હાથોમાં પૂજાની થાળી અને થોડા ફૂલ લઈ રાખ્યા હતા જેથી તે દેવી સ્વરૂપા ડોક્ટરના આવતા તેના ચરણોમાં પડીને પોતાના પૂરા પરિવાર તરફથી ખૂબ જ ધન્યવાદ કરી શકે અને તેના પગને સ્પર્શી શકે. રોહનને એક વ્હીલચેર પર બેસાડીને ઓપરેશન થિયેટરની બહાર વિશેષ રૂમમાં લાવવામાં આવ્યો. તેનું શરીર હાડકાનો એક નબળો ઢાંચો બની ચૂક્યું હતું અને આંખો નીચે ખૂબ ગહેરા કાળા ખાડા પડી ગયા હતા. મોતે તેને એટલી નજીકથી સ્પર્શ કર્યો હતો કે તેની આખી દુનિયા જ બદલાઈ ગઈ હતી. તેને બસ તે ફરિશ્તાની આતુરતાથી રાહ હતી જેણે કોઈ પણ સ્વાર્થ વિના તેનો જીવ બચાવવાનો મોટો ફેસલો કર્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે ડોનર ઓપરેશન પહેલા દર્દી અને તેના પૂરા પરિવારને મળવા માંગે છે. રૂમમાં એક ખૂબ જ ભારે અને અજીબ શાંતિ છવાયેલી હતી. કલ્યાણી દેવીની નજરો દરવાજા પર ઠકેલી હતી. તેમના મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે આખરે તે કોઈ મહાન આત્મા છે જેણે આ સ્વાર્થી દુનિયામાં એક અજાણ્યા માટે આટલું મોટું ત્યાગ કરવાનો નિર્ણય લીધું છે. તે વિચારી રહી હતી કે કદાચ આ તેમના દ્વારા કરાયેલા કોઈ પાછલા જન્મના સારા કર્મોનું જ ફળ છે જેણે આજે તેમના એકમાત્ર પુત્રને મોતના ભયાનક મોહેથી બહાર ખેંચવાનો ઇંતજાર કરી દીધો હતો. અચાનક રૂમનો ભારે દરવાજો ખૂબ જ ધીમા અવાજ સાથે ખુલ્યો. એક યુવાન અને અત્યંત આત્મવિશ્વાસથી ભરેલી મહિલા ડોક્ટરે સફેદ કોટ પહેરીને અંદર પગ મૂક્યો. તેના ચહેરા પર એક અજીબ શાંતિ અને આંખોમાં એક ગહન ચમક હતી. તેના ગળામાં સ્ટેથોસ્કોપ લટકી રહ્યું હતું અને ચાલમાં એક એવો રૂઆબ હતો જે કોઈ પણ વ્યક્તિને નતમસ્તક કરી દે. કલ્યાણી દેવીએ એક પળની પણ વાર કર્યા વિના રડતા રડતા તે યુવાન ડોક્ટરના પગમાં પડીને તેના ચરણ ખૂબ મજબૂતીથી પકડી લીધા. કલ્યાણી દેવી ધ્રુસકે રડવા લાગી અને પોતાના આંસુઓથી તે ડોક્ટરના પગ ધોવા લાગી. તમે કોઈ મહાન નહીં, સાક્ષાત ભગવાનનું રૂપ છો. તમે મારા મળતા પુત્રને જીવનદાન આપ્યું છે. હું તમારો આ ઉપકાર 7 જન્મ સુધી નહીં ભૂલું. મારો આખો પરિવાર તમારો ગુલામ બનીને રહેશે. તે વારંવાર રડતા રડતા આ શબ્દો દોહરાવી રહી હતી. રોહન પણ પોતાની વ્હીલચેર પરથી હાથ જોડીને તે ડોક્ટર તરફ જોઈ રહ્યો હતો, પરંતુ નબળાઈને કારણે તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળી નહોતો રહ્યો. તે યુવાન ડોક્ટરે ખૂબ જ શાંતિ અને સંયમ સાથે કલ્યાણી દેવીના ખભા પકડ્યા અને તેમને જમીન પરથી ઊભા કર્યા. તમારે મારા પગમાં પડવાની કોઈ જરૂર નથી, દાદીજી, ડોક્ટરે એક ખૂબ જ પરિચિત અને ઠંડા અવાજમાં કહ્યું. દાદીજી શબ્દ સાંભળતા જ કલ્યાણી દેવીના શરીરમાં જાણે ખૂબ તેજ વીજળી દોડી ગઈ. તેમણે તરત જ પોતાનું માથું ઊંચું કર્યું અને તે ડોક્ટરના ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોયો. તે ચહેરાની બનાવટ તેમને કોઈની ખૂબ જ ગહેરી યાદ અપાવી રહી હતી. તે યુવાન ડોક્ટરની આંખો, તેનું કપાળ અને તેના હોઠ બિલકુલ રોહન જેવા હતા, પરંતુ તેની આંખોમાં જે સ્વાભિમાન અને દ્રઢતા હતી તે સંપૂર્ણપણે મીરાની હતી. કલ્યાણી દેવીનું દિમાગ શૂન્ય થવા લાગ્યું. તેમના હોઠ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. ડોક્ટરે પોતાની ગહેરી આંખોથી તેમની તરફ જોતા કહ્યું, હું કોઈ અજાણી ફરિશ્તા નથી. મારું નામ ડોક્ટર તારા છે. એ તારા જેને તમે 21 વર્ષ પહેલા એક અશુભ અને કુલક્ષણી છોકરી બતાવીને તે ભયાનક તોફાની રાતમાં ઘરમાંથી બહાર ફેંકી દીધી હતી. તારાના આ કડવા શબ્દો કોઈ તેજ ધારવાળા ખંજરની જેમ કલ્યાણી દેવીના હૃદયમાં ખૂબ ગહેરા ઉતરી ગયા. તેમને લાગ્યું જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે લથડિયા ખાઈને પાછળ હટ્યા અને દિવાલનો સહારો લઈને ઊભા રહ્યા.
તેમની આંખો ફાટી ગઈ હતી. રોહન, જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો, તારાનું નામ સાંભળતા જ ખરાબ રીતે ચોંકી ગયો. તેણે પોતાની નબળી ગરદન ઊંચી કરી અને તે છોકરીને જોઈ, જે તેની પોતાની સગી અને સૌથી નાની દીકરી હતી. તારાએ ખૂબ જ શાંત અને ગંભીર સ્વરમાં પોતાની વાત ચાલુ રાખી. તમે મને અને મારી બહેનોને પરિવારનો સૌથી મોટો કલંક માન્યો હતો. તમે વિચાર્યું હતું કે અમે છોકરીઓ તમારા આ મહાન ખાનદાનને ફક્ત ડૂબાડીશું અને તમને ક્યારેય કોઈ સુખ નહીં આપી શકીશું. પરંતુ આજે નિયતિનો ખેલ જુઓ દાદીજી. જે વારસદાર માટે તમે મારી માને બેઘર કરી હતી, તે નાજાયજ નીકળ્યો અને આજે તમારા પોતાના સગા દીકરાનો જીવ બચાવવા માટે તે જ કલંકનું લોહી અને બોન મેરો કામ આવી રહ્યું છે. રૂમનો દરવાજો એકવાર ફરીથી ખુલ્યો અને આ વખતે જે વ્યક્તિ અંદર આવી, જેને જોઈને કલ્યાણી દેવી અને રોહનના બચેલા શ્વાસ પણ સંપૂર્ણપણે અટકી ગયા, તે બીજું કોઈ નહીં બલકે મીરા હતી. મીરા, જે ક્યારેક હવેલીમાં એક ડરેલી, સહમેલી અને બેબસ સ્ત્રી હતી, આજે એક ખૂબ જ પ્રભાવશાળી, શાંત અને ગરિમામયી મહિલાના રૂપમાં તેમની સામે ઊભી હતી. તેણે ખૂબ જ સાદી પણ સુંદર સાડી પહેરી રાખી હતી અને તેના ચહેરા પર એક એવું તેજ હતું જેને જોઈને કોઈ પણ વ્યક્તિ નતમસ્તક થઈ જાય. મીરાની સાથે બે વધુ યુવાન અને ખૂબસૂરત મહિલાઓ અંદર આવી. તે કાવ્યા અને દિયા હતી. કાવ્યા, જે હવે એક ખૂબ જ સફળ અને જાણીતી IAS અધિકારી બની ચૂકી હતી, અને દિયા, જે એક રાષ્ટ્રીય બેંકમાં એક ખૂબ મોટા અને ઊંચા પદ પર કાર્યરત હતી. તે ત્રણેય બહેનોની મોટી સફળતા અને રૂઆબ આજે તે રૂમમાં એક ખૂબ ભારે ઉર્જા પેદા કરી રહ્યો હતો. શર્મા પરિવારને તે ખોટી શાન આજે આ ત્રણ છોકરીઓ સામે સંપૂર્ણપણે વામણી અને ખૂબ જ પોકળ નજર આવી રહી હતી. કલ્યાણી દેવી મીરાને જોઈને શરમ અને ખૂબ ગહન અપરાધના બોધથી સંપૂર્ણપણે ગળી ગઈ. તે પોતાની નજરો ઊંચી કરવાની જરા પણ હિંમત નહોતી કરી શકી. મીરા ખૂબ જ ધીમી અને શાંત ચાલથી ચાલતી કલ્યાણી દેવીની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં કોઈ નફરત કે બદલાની ભાવના બિલકુલ નહોતી, બલકે એક એવી ગહન કરુણા હતી જે ફક્ત એક ખૂબ મહાન વ્યક્તિની અંદર જ હોઈ શકે. મીરાએ કલ્યાણી દેવીને જોયા અને તેના હોઠો પર એક ખૂબ જ હળવી મુસ્કાન આવી ગઈ. સમય ખૂબ બલવાન હોય છે માજી, મીરાએ એક ખૂબ જ શાંત અને મધુર અવાજમાં કહ્યું. તમે મને અને મારી આ ત્રણ માસૂમ દીકરીઓને તે રાત્રે જે ગહેરા અંધારામાં ધકેલી હતી, તે જ અંધારાએ મને તે રોશની આપી જેનાથી મેં મારી આ ત્રણેય દીકરીઓનું ભવિષ્ય ખૂબ સારી રીતે સંવાર્યું છે. તમે હંમેશા છોકરાઓને કુળનો દીવો માન્યો, પરંતુ તમે ક્યારેય એ ન વિચાર્યું કે જ્યારે તે દીવો ખોટો અને ગંદા હાથોમાં પડી જાય છે તો તે આખા ઘરને બાળીને રાખ કરી દેશે. રોહન પોતાની વ્હીલચેર પર ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. તે બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેણે પોતાના બંને હાથ મીરા તરફ જોડી દીધા. મને માફ કરી દે મીરા, હું ખૂબ મોટો અને નીચ પાપી છું. મેં તારા અને મારી આ માસૂમ દીકરીઓ સાથે ખૂબ મોટો અને ભયાનક અન્યાય કર્યો છે. મારી કાયરતાએ મારી આખી જિંદગીને બરબાદ કરી દીધી. મેં એક ખોટા અને દગાબાજ સંબંધ માટે મારા અસલી અને સાચા પરિવારને લાત મારી દીધી હતી. હું આ દુનિયાનો સૌથી ખરાબ પિતા છું. મીરાએ રોહન તરફ જોયું, પરંતુ તેના દિલમાં હવે પોતાના આ પૂર્વ પતિ માટે કોઈ પણ પ્રેમ કે સન્માન જરા પણ બાકી નહોતું. તેણે ખૂબ જ ઠંડા અને કડક સ્વરમાં ઉત્તર આપ્યો. રોહન, તે જે કર્યું તે તારી નબળાઈ અને તારા લાલચનું સૌથી મોટું પરિણામ હતું. તે એક પિતા અને એક પતિ હોવાનો પોતાનો દરેક ફરજ ખૂબ જ ખરાબ રીતે તોડ્યો છે. આજે તને જે આ દર્દનાક સજા મળી રહી છે તે તારા પોતાના જ ખરાબ કર્મોનું પરિણામ છે. કર્મનું ફળ અટલ છે. કલ્યાણી દેવી પોતાના ઘૂંટણો પર ઠંડી જમીન પર બેસી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. તેમનો તે બધો ખોટો અહંકાર અને બધો રૂઆબ આજે હંમેશ માટે ખતમ થઈ ચૂક્યો હતો. તેમણે પોતાના ધ્રુજતા હાથોથી મીરાની સાડીનો છેડો ખૂબ મજબૂતીથી પકડી લીધો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મીરા. હું એક આંધળી અને લાલચી ડોસી હતી જેને સોના અને પથ્થર વચ્ચેનો કોઈ ફરક જ સમજાયો નહીં. મેં મારા હાથે મારા જ ઘરની ત્રણેય અસલી અને સાચી લક્ષ્મીઓને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આજે મારો તે ખોટો વારસદાર રાજ મને અને મારા બીમાર દીકરાને મરવા માટે બેસહારા છોડીને બધી દોલત લઈને ખૂબ દૂર ભાગી ગયો છે. કલ્યાણી દેવીએ સૂકસકતા કહ્યું. જે સ્નેહાને મેં માથા પર બેસાડી હતી તેણે મને સૌથી મોટો અને ઘૃણાસ્પદ દગો આપ્યો. હું આ દુનિયાની સૌથી ખરાબ અને પાપી સ્ત્રી છું. મને આ જન્મમાં તો શું, કોઈ પણ જન્મમાં ક્યારેય કોઈ માફી મળી નહીં શકે. પરંતુ મારી પોત્રીએ આજે એ જ સાબિત કરી દીધું કે દીકરીઓ ક્યારેય કોઈના પર બોજ નથી હોતી. કાવ્યા અને દિયા ખૂબ જ ખામોશીથી આ આખું દર્દનાક તમાશો જોઈ રહી હતી. તેમને પોતાની દાદી અને પિતાની આ દયનીય અને હલકી હાલત પર દયા પણ આવી રહી હતી અને ખૂબ તેજ ગુસ્સો પણ. કાવ્યાએ આગળ વધીને કલ્યાણી દેવીને ખૂબ જ સખત અવાજમાં કહ્યું. દાદીજી, આજે તમે જે આંસુ વહાવી રહ્યા છો તે ફક્ત તમારા પોતાના સ્વાર્થ અને તમારા જીવના ડરના આંસુ છે. જો આજે પિતાજીએ આ બોન મેરોની સખત જરૂર ન હોત તો કદાચ તમે અમને તમારી આખી જિંદગીમાં ક્યારેય પણ યાદ ન કરત. દિયાએ પણ પોતાની બહેનનો પૂરો સાથ આપતા કહ્યું. તમે અમારી માને જે ખૂબ ગહેરું દર્દ અને જે ભયાનક તકલીફો આપી છે તેનો હિસાબ દુનિયાની કોઈ પણ દોલત અને તમારા આ ખોટા આંસુ ક્યારેય ચૂકવી ન શકે. અમે અમારી આખી જિંદગીમાં ખૂબ ગરીબી અને ખૂબ મોટી મુશ્કેલીઓ જોઈ છે. અમે કોઈ પણ પિતાના સહારે વિના મેં પૂરી લાંબી લડાઈ લડી છે.
આજે અમે જે પણ કંઈ છીએ અને ફક્ત અમારી માની સખત મહેનત અને તેમના અતૂટ વિશ્વાસનું સૌથી મોટું પરિણામ છે. તારાએ આ તણાવપૂર્ણ માહોલને થોડો શાંત કરવાની કોશિશ કરી. તેણે પોતાની બહેનોના પાછળ હટવાનો ઇશારો કર્યો અને પોતાના ડોક્ટરના રૂપમાં પૂરી ગંભીરતા સાથે આગળ આવી. મેં આજે આ બોન મેરો દાન કરવાનો મોટો ફેસલો કોઈ પણ સંબંધ કે કોઈ પણ ભાવનાના દબાણમાં આવીને બિલકુલ નથી કર્યો. તારાએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મેં આ ફેસલો ફક્ત એક ડૉક્ટર હોવાના નાતે કર્યો છે. મારો ધર્મ કોઈ પણ દર્દીનો જીવ બચાવવાનો છે, ભલે તે દર્દી મારો સૌથી મોટો દુશ્મન જ કેમ ન હોય. તારાએ રોહન તરફ એક ખૂબ જ ઠંડી અને નિર્વિકાર નજરોથી જોયું. તમારા માટે હું આજે પણ એ જ અજાણી વ્યક્તિ છું જેને તમે પેદા થતા જ મરવા માટે હંમેશા માટે છોડી દીધી હતી. તમે મારા માટે ફક્ત એક સાધારણ દર્દી છો જેને આ સમયે મારી ખૂબ સખત જરૂરત છે. હું તમને મારું બોન મેરો આપીશ જેથી તમે જીવતા રહી શકો અને તમારી આખી જિંદગી તમારા કરેલા આ ભયાનક અને ગંદા પાપોની આગમાં દરરોજ તલ કરીને બળતા રહો અને હંમેશા પશ્ચાતાપ કરતા રહો. તારાના આ શબ્દો રોહનના હૃદયને સંપૂર્ણપણે ચીરીને રાખી રહ્યા હતા. તેણે હવે મોત કરતાં વધુ પોતાની સગી દીકરીના આ કડવા શબ્દો ખૂબ ભયાનક અને દર્દનાક લાગી રહ્યા હતા. તે પોતાની જ દીકરીની નજરોમાં એટલો વધારે ગરી ગયો હતો કે હવે તે તેની સાથે નજર પણ નહોતો મેળવી શકી રહ્યો. તેને ગહેરો અહેસાસ થઈ ગયો હતો કે તેણે પોતાને તે અસલી દોલતને હંમેશા માટે ગુમાવી દીધી છે જે તેને દુનિયાનો સૌથી ખુશકિસ્મત અને અમીર વ્યક્તિ બનાવી શકતી હતી. તેની બધી ઇજ્જત માટી થઈ ચૂકી હતી. મીરાએ પોતાની દીકરી તારાના ખભા પર ખૂબ જ પ્રેમથી પોતાનો હાથ રાખ્યો અને તેને એક ગહેરી નજરથી જોયું. તેને પોતાની આ નાની દીકરી પર આજે ખૂબ જ ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો. તારાએ કોઈ પણ ઘમંડ વિના અને કોઈ પણ નફરત વિના પોતાનો સૌથી મોટો ફરજ ખૂબ જ સારી રીતે નિભાવ્યો હતો. આ તે શિક્ષણ અને સંસ્કાર હતા જે મીરાએ તેને ગંગાના તે જૂના ઘાટો પર તે ભારે ગરીબી અને કઠોર સંઘર્ષના દિવસોમાં ખૂબ જ લગન અને પ્રેમ સાથે આપ્યા હતા. કલ્યાણી દેવી જમીન પર પડી સતત રડી રહી હતી. તેમણે મીરાના પગ પકડવાની ખૂબ કોશિશ કરી પરંતુ મીરાએ ખૂબ જ શાલીનતાથી પોતાના પગ પાછળ હટાવી લીધા. મને તમારા આંસુઓથી કોઈ ખુશી કે કોઈ જીતનો અહેસાસ બિલકુલ નથી થઈ રહ્યો. માજી, મીરાએ કહ્યું, મને તો ફક્ત આ વાતનો ખૂબ ગહેરો સંતોષ છે કે આજે નિયતિએ તમને ખૂબ જ સચ્ચાઈનો સૌથી મોટો આઈનો દેખાડી દીધો છે. તમે જે ઝેર વાવ્યું હતું તે જ આજે તમે પોતાના હાથે કાપી રહ્યા છો. રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે ભારે અને ઉદાસ થઈ ચૂક્યું હતું. ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના મનમાં અનેક પ્રકારના તોફાન ચાલી રહ્યા હતા. એક તરફ તે પરિવાર હતો જે પોતાના ઘમંડમાં તૂટીને સંપૂર્ણપણે વિખેરાઈ ચૂક્યો હતો અને બીજી તરફ તે પરિવાર હતો જે પોતાની સખત મહેનતથી સોનાની જેમ ચમકી રહ્યો હતો. 20 વર્ષોનું તે આખું ચક્ર આજે અહીં આવીને પૂરું થઈ ગયું હતું. શર્મા હવેલીની તે ખોટી તાકાત આજે એક સાધારણ સ્ત્રીના ચરણોમાં સંપૂર્ણપણે ઝૂકીને બરબાદ થઈ ગઈ હતી. નર્સે આવીને તારાને સૂચિત કર્યું કે ઓપરેશનનો સમય થઈ ગયો છે અને બધી મેડિકલ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. તારાએ એકવાર પોતાના માતા તરફ જોયું અને હળવું સ્મિત કરીને માથું હલાવ્યું. તેને કલ્યાણી દેવી અને રોહન તરફ છેલ્લી વાર જોયું અને પછી ખૂબ જ તેજ અને મજબૂત પગલાઓથી ઓપરેશન થિયેટર તરફ વળી ગઈ. રોહનને પણ સ્ટ્રેચર પર સુડાવીને અંદર લઈ જવામાં આવ્યો. બહાર કલ્યાણી દેવી એકલી રડતી રહી ગઈ અને મીરા પોતાની બંને દીકરીઓ સાથે ખૂબ સુકૂનથી ત્યાંથી ચાલી ગઈ. ઓપરેશન થિયેટરની બહારનો સમય ખૂબ જ ધીમી અને ભારે ગતિથી વીતી રહ્યો હતો. કલ્યાણી દેવી હોસ્પિટલના કોરિડોરમાં એકલી બેસીને સતત પોતાના ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તેમના મનમાં હવે ફક્ત પોતાના પુત્રના સાજા થવાની જ કામના હતી, પરંતુ સાથે જ તેમના દિલમાં એક ખૂબ જ ગહેરો પશ્ચાતાપ પણ આગની જેમ સળગી રહ્યો હતો. તેમને વારંવાર મીરાના તે છેલ્લા અને કડવા શબ્દો યાદ આવી રહ્યા હતા જે કોઈ પણ તીક્ષ્ણ તીરની જેમ તેમના હૃદયને વીંધી રહ્યા હતા. કેટલાક કલાકોની લાંબી અને બેચેન કરનારી પ્રતીક્ષા પછી આખરે ઓપરેશન થિયેટરના દરવાજા ઉપર સળગી રહેલી તે લાલલાટ બુઝાઈ ગઈ. મુખ્ય ડોક્ટરે બહાર આવીને એક લાંબો શ્વાસ લીધો અને કલ્યાણી દેવી તરફ જોઈને એક ખૂબ જ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. તેમણે જણાવ્યું કે બોન મેરો પ્રત્યારોપણની પૂરી પ્રક્રિયા ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. રોહનનું શરીર નવા બોન મેરોને સ્વીકાર કરી રહ્યું છે અને હવે તેના જીવનને કોઈ પણ મોટો ખતરો નથી. ડૉક્ટરની આ વાત સાંભળતા જ કલ્યાણી દેવીના સૂકા અને બેજાન ચહેરા પર આંસુઓની એક નવી ધારા વહી નીકળી. તેમણે પોતાના બંને હાથ જોડીને આકાશ તરફ જોયું અને પોતાના ઈશ્વરનો ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો. પરંતુ તે એ પણ સારી રીતે જાણતી હતી કે અસલી ભગવાન તો તે તારા છે જેણે આજે તેમના આ પાપી અને સ્વાર્થી પરિવારને જીવનદાન આપ્યું છે. તેમણે ડૉક્ટરને પૂછ્યું કે શું હવે તે પોતાની તે પૌત્રીને એકવાર ફરી મળી શકે છે, પરંતુ ડૉક્ટરે ના પાડી દીધી. ડૉક્ટરે કલ્યાણી દેવીને ખૂબ જ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે તારા પોતાની સર્જરી પછી એક વિશેષ આરામ કક્ષમાં છે અને તેણે સખત નિર્દેશ આપ્યા છે કે તે શર્મા પરિવારના કોઈ પણ સભ્યને હવે વધુ મળવા માંગતી નથી. તારાનો આ ફેસલો કલ્યાણી દેવી માટે એક ખૂબ જ મોટો અને દર્દનાક ઝટકા જેવો હતો.
પરંતુ તે જાણતી હતી કે હવે ફરિયાદ કરવાને કોઈ પણ લાયક નથી બચી. તેમણે પોતાના કરેલા પાપોની ખૂબ ભારે કિંમત હવે ચૂકવવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પછી રોહનને પણ ધીમે ધીમે હોશ આવવા લાગ્યો હતો. જ્યારે તેણે પોતાની આંખો ખોલી તો તેણે પોતાને હોસ્પિટલના એક ખૂબ જ શાંત રૂમમાં જોયો. તેની માતા કલ્યાણી દેવી તેના માથા પાસે બેસીને સતત આંસુ વહાવી રહી હતી. રોહનને પોતાની તે બધી જૂની વાતો અને તારાના તે કઠોર શબ્દ ખૂબ સારી રીતે યાદ આવી ગયા. તેણે એ પણ યાદ આવી ગયું કે જે દીકરીને તેણે હંમેશા માટે ઠુકરાવી દીધી હતી, આજે તેણે તેના જ લોહીના કારણે તેના શ્વાસ ફરી પાછા આવ્યા છે. રોહને ધ્રુજતી અવાજમાં પોતાની માતાને, મીરા અને પોતાની ત્રણેય દીકરીઓ વિશે પૂછ્યું. કલ્યાણી દેવીએ રડતા રડતા જવાબ આપ્યો કે તે બધા ઓપરેશનના તરત પછી ત્યાંથી હંમેશા માટે ચાલ્યા ગયા છે અને તેમણે પાછળ ફરીને એકવાર પણ ન જોયું. આ સાંભળીને રોહનના હૃદયમાં એક ખૂબ જ તેજ અને અસહનીય દર્દ ઊભો થયો. તેને લાગ્યું જાણે કોઈએ તેનું દિલ કાઢીને તેના શરીરમાંથી ખૂબ દૂર ફેંકી દીધું હોય. તેનું પોતાનું જીવન હવે તેને એક ખૂબ મોટા બોજ જેવું લાગવા લાગ્યું હતું. રોહનની હાલતમાં સુધારા પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ, પરંતુ હવે તેમની પાસે પાછા ફરવા માટે તે જૂની અને શાનદાર હવેલી નહોતી. લેણદારોએ તેમની તે વિશાળ હવેલી, બધી જમીનો અને તેમનો આખો વેપાર ખૂબ પહેલાં જ નીલામ કરી દીધો હતો. કલ્યાણી દેવી અને રોહનને હવે શહેરના એક ખૂબ જ નાના અને ગંદા મહોલ્લામાં એક ભાડાનું મકાન લેવું પડ્યું હતું. આ એ જગ્યા હતી જે બિલકુલ મીરાની તે જૂની વસ્તી જેવી જ ગરીબ અને લાચાર નજર આવતી હતી. ભાગ્યનો આ કેવો અજીબ અને ક્રૂર મજાક હતો જે કલ્યાણી દેવીએ ક્યારેક પોતાના અહંકારમાં આંધળા થઈને મીરા અને તેની બાળકીઓને તે ગંદી વસ્તીમાં રહેવા માટે મજબૂર કરી દીધા હતા. આજે તે જ કલ્યાણી દેવી ખુદ તે જ ગરીબી અને લાચારીનું ભયાનક જીવન જીવવા માટે મજબૂર હતી. તેમની પાસે હવે ન તો કોઈ નોકર હતો, ન તો કોઈ સુખ સુવિધાઓ. તેમને પોતાના રોજિંદા નાના નાના કામો માટે પણ હવે ખૂબ વધારે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. તેમની તે બધી ખોટી ઇજ્જત હવે સંપૂર્ણપણે ધૂળમાં મળી ચૂકી હતી. રોહન પણ હવે શારીરિક રૂપથી ખૂબ વધારે નબળો થઈ ચૂક્યો હતો. તે દિવસભર પોતાના તે નાના રૂપમાં એક જૂની ખાટ પર સૂતો રહેતો હતો અને છત તરફ ખાલી આંખોથી જોતો રહેતો હતો. તેના મનમાં ફક્ત પોતાની તે ત્રણ દીકરીઓના માસૂમ ચહેરા અને મીરાની તે દર્દભરી ચીસો ગુંજતી રહેતી હતી. તેણે પોતાના પિતા હોવાનો અધિકાર તો તે જ દિવસે ગુમાવી દીધો હતો જ્યારે તેણે પોતાની દીકરીઓને વરસાદમાં ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. હવે તેની પાસે ફક્ત એક અનંત પશ્ચાતાપ જ બચ્યો હતો. એક દિવસ કલ્યાણી દેવીથી આ માનસિક પીડા અને આ ભારે અપરાધબોધ સહન ન થયો. તેમણે નક્કી કર્યું કે તે મીરાના ઘરે જઈને તેની અને પોતાની પોત્રીઓથી એક છેલ્લી વાર પોતાના પાપોની ક્ષમા માગશે. તેમણે રોહનને પણ પોતાની સાથે ચાલવા માટે કહ્યું. રોહન પણ મીરાની સામે જઈને પોતાના આ ગંદા અને પાપી જીવનની ભીખ માગવા માંગતો હતો. તે બંને ખૂબ જ મુશ્કેલીથી અને ધીમી ચાલથી ચાલતા તે મોટા અને સુંદર ઘર તરફ નીકળી પડ્યા જ્યાં હવે મીરા પોતાની દીકરીઓ સાથે રહેતી હતી. જ્યારે તે બંને મીરાના ઘરના દરવાજા પર પહોંચ્યા તો તેમની હિંમત સંપૂર્ણપણે જવાબ દઈ ગઈ હતી. તે દરવાજાની બહાર ઊભા રહીને ખૂબ લાંબા સમય સુધી ધ્રુજતા રહ્યા. કલ્યાણી દેવીએ ખૂબ જ ડરેલા હાથોથી દરવાજાની ઘંટડી વગાડી. થોડી જ પળો પછી દરવાજો ખુલ્યો અને સામે મીરા ઊભી હતી. મીરાના ચહેરા પર તે જ જૂની શાંતિ અને તે જ જૂનું તેજ હતું. તેણે કલ્યાણી દેવી અને રોહનને આ દયનીય અને ફાટેલી અવસ્થામાં જોયા, પરંતુ તેની આંખોમાં કોઈ પણ નફરત કે બદલાની આગ નહોતી. કલ્યાણી દેવી અને રોહન કંઈ પણ વિચાર્યા વિના તરત જ મીરાના પગમાં પડી ગયા. તે બંને ખૂબ જોર જોરથી રડવા લાગ્યા અને મીરાના પગ મજબૂતીથી પકડી લીધા. કલ્યાણી દેવીએ રડતા રડતા કહ્યું કે તેમને પોતાના કરેલા દરેક ખરાબ કર્મનું ખૂબ જ ભયાનક ફળ મળી ચૂક્યું છે. તે સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે અને તેમની બધી ઇજ્જત ખતમ થઈ ચૂકી છે. તેમણે મીરાને હાથ જોડીને કહ્યું કે તે તેમને માફ કરી દે, નહીં તો તેમની આત્માને મર્યા પછી પણ ક્યારેય કોઈ શાંતિ નહીં મળે. રોહને પણ રડતા રડતા મીરાની સામે પોતાના હાથ જોડી દીધા. તેણે કહ્યું કે તે એક ખૂબ જ કાયર અને નીચ વ્યક્તિ છે જેણે પોતાના પરિવારને પોતાના જ હાથે ખતમ કરી દીધો. તેણે મીરાને કહ્યું કે તેને કોઈ પણ કડક સજા આપી દે, પરંતુ એકવાર તેને પોતાની દીકરીઓથી મળવા અને તેમને ગળે લગાવવાની પરવાનગી દે. રોહનની હાલત ખૂબ જ ખરાબ હતી. તે બાળકોની જેમ ધ્રુજકે રડી રહ્યો હતો. પોતાના કરેલા પાપ માટે ખૂબ જ ભારે ક્ષમા માંગી રહ્યો હતો. મીરાએ ખૂબ જ શાંત અને સ્થિર મનથી તે બંનેને પોતાના પગથી ઊભા કર્યા. તેણે કલ્યાણી દેવીની આંખોમાં ખૂબ ગહેરાઈથી જોયું અને એક ખૂબ જ કોમળ અવાજમાં કહ્યું કે તેણે તેમને ખૂબ પહેલાં જ પોતાની તરફથી સંપૂર્ણપણે માફ કરી દીધા હતા. મીરાએ જણાવ્યું કે જો તે ઝેર પોતાના દિલમાં નફરત અને ગુસ્સાનું ઝેર પાડી રાખત તો તે ક્યારેય પણ પોતાની દીકરીઓનું ભવિષ્ય આટલું સારી રીતે ન સંવારી શકત. તેણે પોતાનું બધું ધ્યાન ફક્ત પોતાની બાળકીઓના જીવનને સુધારવામાં લગાવ્યું હતું. મીરાએ આગળ કહ્યું કે બદલો લેવો કે કોઈને બરબાદ કરવું ક્યારેય તેનો કોઈ હેતુ નહોતો. તેણે કલ્યાણી દેવીને સમજાવ્યું કે વ્યક્તિને હંમેશા તેના પોતાના કર્મ જ સૌથી મોટી સજા આપે છે. મીરાએ કહ્યું કે શર્મા પરિવારે જે કંઈ પણ પોતાના જીવનમાં વાવ્યું હતું, આજે તે જ કડવી ફસલ તે બંને કાપી રહ્યા છે. આમાં મીરા કે તેની દીકરીઓનો કોઈ પણ સીધો હાથ બિલકુલ નથી. આ ફક્ત અને ફક્ત તે જ કર્મનું ચક્ર, એક અટલ પરિણામ છે જે ક્યારેય કોઈ વ્યક્તિને છોડતું નથી. આ જ વચ્ચે કાવ્યા, દિયા અને તારા પણ ત્યાં બહાર આવી ગયા. તેમણે પોતાની દાદી અને પોતાના પિતાને આ ભિખારી જેવી હાલતમાં જોયા. તેમના મનમાં કોઈ પણ સન્માન કે પ્રેમ નહોતો.
પરંતુ કોઈ પણ ખૂબ મોટી દુશ્મની પણ નહોતી. તારાએ આગળ વધીને ખૂબ જ શાંત સ્વરમાં રોહનને કહ્યું કે તેણે પોતાનો મેડિકલ ધર્મ નિભાવીને તેનો જીવ જરૂર બચાવ્યો છે, પરંતુ તે હવે ક્યારેય પણ તેને પોતાના પિતાના રૂપમાં સ્વીકાર કરી શકતી નથી. તે સંબંધ તે જ તોફાની રાતમાં હંમેશ માટે તૂટીને ખતમ થઈ ગયો હતો. કાવ્યાએ પણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કલ્યાણી દેવીને કહ્યું કે તે હવે આ પરિવારનો કોઈ પણ હિસ્સો નથી. કાવ્યાએ જણાવ્યું કે તેમણે ખૂબ ગરીબી અને સંઘર્ષમાં પોતાનું આખું જીવન પસાર કર્યું છે અને હવે તે કોઈ પણ જૂની અને કડવી યાદને પોતાની આ નવી ખુશાલ જિંદગીમાં પાછી લાવવા માંગતી નથી. તેમણે કલ્યાણી દેવી અને રોહનને સન્માન સાથે ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. છોકરીઓના આ શબ્દો રોહન અને કલ્યાણી દેવી માટે મોતની કોઈ મોટી સજાથી ઓછા નહોતા. મીરાએ પોતાની દીકરીઓની વાતોનું પૂરું સમર્થન કર્યું. તેણે રોહનને કહ્યું કે તે હવે પાછા ફરે અને પોતાના બચેલા જીવનને શાંતિથી જીવવાની કોશિશ કરે. મીરાએ કહ્યું કે હવે તેમની વચ્ચે કોઈ પણ એવો સંબંધ કે કોઈ પણ એવો દોરો બાકી નથી બચ્યો જે તેમને એક સાથે જોડી શકે. મીરાએ ખૂબ જ અંતિમ અને કડક શબ્દમાં કહ્યું કે તે અને તેની દીકરીઓ હવે પોતાની એક નવી દુનિયામાં ખૂબ ખુશ છે અને તે ક્યારેય પણ પાછળ ફરીને પોતાના તે કાળા અતીતને જોવા માંગતી નથી. કલ્યાણી દેવી અને રોહન સમજી ચૂક્યા હતા કે હવે તેમના માટે આ ઘરના દરવાજા હંમેશ માટે બંધ થઈ ચૂક્યા છે. તે પોતાના આંસુઓને લૂંટતા ખૂબ જ ભારે અને થાકેલા પગલાઓથી ત્યાંથી પાછા ફર્યા. તેમની તે વાપસી કોઈ હારેલા અને તૂટેલા સિપાહીની જેમ હતી, જેની પાસે હવે પોતાની જિંદગીમાં કોઈ પણ આશા કે કોઈ પણ મોટો હેતુ બાકી નહોતો બચ્યો. તેમને હવે પોતાના જીવનના છેલ્લા દિવસો ફક્ત આ જ ગહેરા પશ્ચાતાપ અને આ જ ભયાનક એકલતા સાથે ખૂબ જ પસાર કરવાના હતા. મીરાએ દરવાજા પર ઊભા રહીને તે બંનેને પાછા જતા ખૂબ શાંતિથી જોયા. તેના ચહેરા પર હવે એક ખૂબ જ ગહેરો સુકૂન હતો. તેણે પોતાના મનના બધા મોટા બોજ અને બધી જૂની કડવાહટને આજે સંપૂર્ણપણે બહાર કાઢી નાખી હતી. તેણે પોતાની જિંદગીની સૌથી મોટી અને સૌથી મુશ્કેલ જંગ ખૂબ જ શાનદાર રીતે જીતી લીધી હતી. તે હવે એક એવી આઝાદ અને શક્તિશાળી સ્ત્રી હતી જે કોઈ પણ ડર કે કોઈ પણ જૂના દબાણ વિના પોતાની આખી જિંદગી પોતાની મરજીથી જીવવા માટે તૈયાર હતી. તેણે પોતાની ત્રણેય દીકરીઓ તરફ ખૂબ જ ગર્વ અને પ્રેમથી જોયું. કાવ્યા, દિયા અને તારા પોતાની માના આ મજબૂત અને નીડર રૂપને જોઈને ખૂબ વધારે ખુશ હતી. તે ચારેય એકબીજાને ગળે મળ્યા અને તેમના ચહેરા પર એક ખૂબ જ સાચી અને વહાલી મુસ્કાન ફેલાઈ ગઈ. આ મુસ્કાન તેમની તે મોટી કામયાબી અને તે લાંબા સંઘર્ષનું સૌથી સુંદર અને સૌથી મીઠું પરિણામ હતી. તેમને મળીને એ સાબિત કરી દીધું હતું કે વ્યક્તિનું અસલી મૂલ્ય તેની મહેનતથી નક્કી થાય છે, ન કે કોઈ વિશેષ લિંગમાં જન્મ લેવાથી. બીજા દિવસે અખબારોમાં શર્મા પરિવારમાં પતન અને ડૉક્ટરને તારાની તે મહાન દયાની વાર્તા ખૂબ પ્રમુખતાથી છપાઈ. આખા શહેરમાં આ વાતની ખૂબ ગહેરી ચર્ચા થઈ રહી હતી કે કેવી રીતે એક ગરીબ અને બેઘર સ્ત્રીએ પોતાની ત્રણ દીકરીઓને સમાજમાં આટલા ઊંચા અને સન્માનજનક મુકામ સુધી પહોંચાડી. મીરાનું જીવન હવે શહેરની દરેક સ્ત્રી માટે એક ખૂબ મોટી અને સાચી પ્રેરણા બની ચૂક્યું હતું. જે પોતાના પતિ કે પોતાના સમાજના મહેણા ટોણા અને અત્યાચારોથી ડરીને હંમેશા પોતાના ભાગ્યથી હાર માની લેતી હતી. ગંગા નદીના ઘાટો પર આજે પણ તે લહેરો ખૂબ શાંતિથી વહી રહી હતી. મીરા સાંજના સમયે તે ઘાટ પર જઈને બેઠી જ્યાં તેણે ક્યારેય પોતાના જીવનના સૌથી કાળા અને સૌથી ડરાવના દિવસો પસાર કર્યા હતા. આજે તે જગ્યા તેને ખૂબ વધારે પ્રિય અને ખૂબ જ વધારે સુંદર લાગી રહી હતી. તેણે વહેતા પાણીમાં એક નાનો માટીનો દીવો સળગાવીને પ્રવાહિત કર્યો. તે દીવો ફક્ત એક રોશની નહોતો, બલકે તે મીરાની તે બધી જૂની અને કડવી યાદોની એક અંતિમ અને ખૂબ જ શાંતિપૂર્ણ વિદાયનું પ્રતીક હતો. બીજા તરફ કલ્યાણી દેવી અને રોહન પોતાના તે અંધારા અને ભેજવાળા રૂમમાં પોતાના જીવનના દિવસો ગણી રહ્યા હતા. તેમને હવે કોઈ પણ વ્યક્તિ પૂછવાવાળું નહોતું. રાજ અને સ્નેહાનો હવે ક્યાંય કોઈ અતોપતો નહોતો. તે હવેલીનો ખોટો અહંકાર હવે સંપૂર્ણપણે રાખ થઈ ચૂક્યો હતો. કલ્યાણી દેવીને હવે રાત્રે ઊંઘ નહોતી આવતી. તેમને દરેક ક્ષણે આ અહેસાસ થતો રહેતો હતો કે તેમણે પોતાના આખા ખાનદાનને બચાવવાના લાલચમાં પોતાના જ અસલી વંશ અને પોતાની સૌથી મોટી ખુશીઓનું ગળું દબાવી દીધું હતું. રોહનનું જીવન પણ એક જીવતા શબની જેમ થઈ ગયું હતું. તે દરરોજ ભગવાન પાસે પોતાના મોતની પ્રાર્થના કરતો હતો જેથી તેને આ ભયાનક માનસિક યાત્રામાંથી હંમેશા માટે મુક્તિ મળી શકે, પરંતુ મૃત્યુ પણ આટલી આસાનીથી તેની પાસે નહોતું આવી રહી. આ તે કર્મનો જ અટલ અને કઠોર નિયમ હતો કે જેણે જેવું દર્દ બીજાઓને આપ્યું તેને તે જ દર્દ પોતાના જીવતે જીવ સંપૂર્ણપણે ભોગવવું જ પડશે. શર્મા પરિવારની આ વાર્તા આખા શહેર માટે એક ખૂબ મોટો અને ભયાનક બોધપાઠ બની ગઈ હતી. વર્ષો સુધી લોકો આ વાતનું ઉદાહરણ આપતા રહ્યા કે કેવી રીતે કલ્યાણી દેવીના અહંકારે તેમના પોતાના જ પરિવારનો સૌથી ખરાબ અંત કરી દીધો અને કેવી રીતે મીરાની તપસ્યાએ તેની દીકરીઓને આકાશની સૌથી ઊંચી અને ચમકદાર બુલંદીઓ સુધી પહોંચાડી દીધી. આ ફક્ત એક પરિવારની સાધારણ વાર્તા નહોતી, બલકે આ સત્ય, ધર્મ અને ન્યાયની એક ખૂબ જ મોટી જીત હતી. આ એ વાતનો એક ખૂબ જ પુખ્તા અને મજબૂત પ્રમાણ હતું કે ઉપરવાળની લાકડીમાં ક્યારેય કોઈ અવાજ નથી હોતો, પરંતુ તેની જોડ ખૂબ ગહેરી હોય છે. કાવ્યાએ પોતાના પ્રશાસનિક પદનો ખૂબ જ સારો ઉપયોગ કરીને શહેરમાં ગરીબ છોકરીઓના શિક્ષણ માટે ઘણા મોટા અને સારા સ્કૂલ ખોલાવી દીધા હતા.
તેણે એ સુનિશ્ચિત કર્યું કે કોઈ પણ છોકરી ફક્ત પોતાની ગરીબી કે પોતાના સમાજની ગંદી વિચારસરણીના કારણે ક્યારેય પણ અભ્યાસથી વંચિત ન રહી જાય. દિયાએ ગરીબ મહિલાઓને આર્થિક રૂપથી આત્મનિર્ભર બનાવવા માટે બેંક તરફથી ઘણી વિશેષ યોજનાઓ શરૂ કરી. તારાએ ખૂબ મોટું ધર્માર્થ દવાખાનું ખોલ્યું જ્યાં ગરીબોને બિલકુલ મફત અને ખૂબ જ સારો ઇલાજ કરવામાં આવતો હતો. મીરા પોતાની દીકરીઓના આ મહાન અને સારા કામોને જોઈને ખૂબ જ વધારે ગર્વ અને ખુશી મહેસૂસ કરતી હતી. તે હવે એક ખૂબ જ સન્માનિત અને ઓળખેતી સામાજિક કાર્યકર્તા બની ચૂકી હતી. લોકો દૂર દૂરથી મીરાની આશીર્વાદ અને તેને સાચી સલાહ લેવા માટે તેની પાસે આવતા હતા. મીરા હંમેશા બધાને આ જ વાત કહેતી હતી કે પોતાની દીકરીઓને ક્યારેય પણ ઓછી ન સમજવી, કારણ કે જો તેમને સાચો મોકો અને સાચો પ્રેમ મળે તો તે આખી દુનિયાનો કોઈ પણ મોટો અને કઠિન ઇતિહાસ હંમેશા માટે બદલીને રાખી શકે છે. આ રીતે મીરાની તે વાર્તા તે એક ખૂબ જ ગહેરી અને અંધેરી રાતમાં આંસુઓ અને દર્દ સાથે શરૂ થઈ હતી. આજે એક ખૂબ જ શાનદાર અને ચમકદાર સવારમાં સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. કલ્યાણી દેવી અને રોહન જેવા લોકો પોતાના જ બનાવેલા તે કાળા અને તેના ગહેરા નરકમાં બળી રહ્યા હતા, જ્યારે મીરા અને તેની દીકરીઓ પોતાની સચ્ચાઈ અને પોતાની સખત મહેનતના દમ પર સ્વર્ગ જેવી એક ખૂબ જ સુંદર અને વહાલી જિંદગીનો આનંદ લઈ રહી હતી. કર્મનું તે મોટું અને મહાન ચક્ર હવે સંપૂર્ણપણે સંપન્ન થઈ ચૂક્યું હતું. વારાણસીના ઘાટો પર ગુંજનારો તે પવિત્ર આરતીનો મધુર અવાજ આજે પણ આ જ સંદેશ આપે છે કે વ્યક્તિની અસલી તાકાત તેના કર્મોમાં હોય છે. મીરાએ પોતાના આંસુઓને તે બીજથી સિંચ્યું હતું જે આજે એક ખૂબ મોટા અને વિશાળ વૃક્ષના રૂપમાં ઊભું થઈને બધાની પોતાની ઠંડકની વહાલી છાંયડો આપી રહ્યું હતું. સમાજના તે બધા કઠોર અને જૂના નિયમોને તોડીને એક સાધારણ માતાને પોતાની અસાધારણ દીકરીઓ સાથે મળીને એ સાબિત કરી દીધું હતું કે સચ્ચાઈ અને ઇન્સાનિયતની હંમેશા સૌથી મોટી જીત થાય છે.